પ્રજાપતિએ કે મારે મોટો યજ્ઞ કરવો છે, યજ્ઞ કરીશ પણ શિવનો સ્થાપન કરીશ ને એને બોલાવીશ નહીં, એના અપમાન માટે આજે પ્રજાપતિ યજ્ઞ કર્યો. ક્યાં કર્યો? આપણે બધા હરિદ્વાર ગયા હોય એની બાજુમાં કણખલ ગામ છે, ત્યાં એ દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો છે. યજ્ઞ કર્યો શિવની અપમાન કરવા માટે. એટલે યજ્ઞ ચાલુ થયો. યજ્ઞમાં બધાએ દેવતાઓને આમંત્રણ આપ્યું પણ શિવને આમંત્રણ આપ્યું નથી. એટલે જેને આમંત્રણ આપણે પ્રસંગપાત હોય અને આમંત્રણ ન દઈને એટલે આજુબાજુ વાળાને ખબર હોય કે આની હારે ભળતો નથી એટલે એને નહીં કીધું હોય. એટલે એવા માણસો હોય ને ત્યાં ચાઈને જાય કે વાં તો કથા બેઠી છે અને તમારા તો હગા થાય, અમને આમંત્રણ આવ્યું છે, કંકોત્રી આપીશ, તમને નથી કીધું. એ ચાઈને જાય ને ખબર જ છે કે આને વ્યવહાર નથી, મહિને વ્યવહાર નથી એ સારા પ્રસંગમાં કે છતાં ત્યાં જાય અને ગયા એટલે બિચારાને મનમાં દુઃખ થાય. એટલે દેવતાઓને બધાને આમંત્રણ હતું પણ બ્રહ્માજી ગયા નહીં, દેવતાઓ વિષ્ણુ ભગવાન ન ગયા, જાણતા હતા એ ન ગયા. કારણ કે જ્યાં શિવ હોય ત્યાં વિષ્ણુ હોય, વિષ્ણુ હોય ત્યાં શિવ હોય, બ્રહ્મા હોય. એ દેવતાઓ અલગ નથી, ભેદભાવ નથી, બધા દેવ એક જ છે. તો આજે બધા દેવતાઓ ચાઈને સીધો રસ્તો હતો ને તો એ વાયા કર્યો. વાયા ક્યાંથી કર્યો? કૈલાસ થઈને. ઉપરથી વિમાન જાય એટલે પાર્વતી જોવે બીજું નીકળ્યું. હવે ઘણા આજુબાજુ પર નીકળતા ગયા ને હાથ ઊંચા કરતા ગયા. એ કે શંકર ભગવાન ત્યાં બેઠા હતા. કીધું ભગવાન આ બધા દેવતાઓ ક્યાં જાય? એ કે દેવી તારા પિતાશ્રીએ યજ્ઞ કર્યો છે અને એ યજ્ઞ છે એ અપમાન પૂર્વક કરવાના છે, આપણે આમંત્રણ નથી. એટલે કે આપને આમંત્રણ કેમ ન દીધું? એટલે એને વાત કરી કે બ્રહ્મસત્ર જ્યારે થયું તારા પિતાશ્રીને પ્રજાપતિનું સ્થાન આપ્યું ત્યારે સભા મંડપમાં આ પ્રમાણે બધું વાતાવરણ થયું અને એકબીજાનો કંકાસ થયો. એટલે કીધું કે આપણે આમંત્રણ નથી દીધું તો આપણે જવાય નહીં. પાર્વતી કહે એ તો મારું ઘર છે અને ઘર હોય પિતાના ઘરે કઈ આમંત્રણની જરૂર ન હોય, ત્યાં જવાય. એટલે શિવજીએ ના પાડી કે આમંત્રણ વિના ભલે આપણા પિતાશ્રીનું ઘર હોય ને તોય ન જવાય. ભગવાને આ સમજાવ્યા છતાં પાર્વતી સમજી નથી. આ બધી ભગવાનની લીલાઓ છે. આગળની કથા જોઈને એટલે સતીને બળવું પડ્યું. શું થયું? તો એકવાર રામ ભગવાન વનમાં ફરતા હતા. ભગવાન કથા કહેતા અને ભગવાને કીધું કે જે આ રામ વનમાં જે ફરે છે એ ભગવાન વિષ્ણુ સ્વરૂપ પરમ બ્રહ્મ છે રામ. એટલે પાર્વતીજી આ બ્રહ્મ હોય તો આ વનમાં રખડતા હોય? આમાં થોડાક બ્રહ્મ હોય, શંકા થઈ. એટલે કીધું કે હાલો મારે પરીક્ષા કરવા જ આવીશ. એટલે શિવજીએ કીધું મારે આવવું નથી, તમારે પરીક્ષા કરવી હોય તો તમે જાઓ. આજે પાર્વતી વનમાં જઈ અને રામની પરીક્ષા કરવા ગયા છે. રૂપ બદલું પાર્વતીજી. શેનું રૂપ લીધું? કારણ કે સીતાજી તો લંકામાં હતા. આજે પાર્વતીજીએ સીતાજીનું રૂપ લીધું અને સામે ગયા. એટલે એને કે સીતાજીને જોયે ને તો મને બથમાં ભરી લે, પણ એવું બન્યું નહીં. અને સીતા પગમાં પડ્યા. પગમાં પડીને બે હાથ જોડ્યા કે માં તમે? પાર્વતીજી ઓળખી ગયા. શરમ આવી અને આ બધું ચિત્ર શિવજીએ જોયું. શિવજી જોયું કે હવે સીતાશ્રી તો મારી માં છે અને પાર્વતીજીએ સીતાજીનું રૂપ લીધું તો એ મારી માં થઈશ. એટલે સતીનો ત્યાગ કર્યો. એમને એમ ત્યાગ નથી કર્યો. એટલે પાર્વતીજીને જવા દીધા કે જાઓ. બહુ મનાવ્યા મહિના નહીં એટલે કીધું કે ગણને હારે લઈ જાઓ. ગણો હારે ગયા છે. મોટો યજ્ઞ પ્રજાપતિનો હતો, ત્યાં જઈ પ્રવેશ થયો. એટલે ગણો ભગવાનની જયકાર કર્યો, પાર્વતીજીનો જયકાર કર્યો. એટલે ત્યાં સભામાં ખબર પડી કે પાર્વતીજી આવ્યા.
આવ્યા એટલે દક્ષ પ્રજાપતિના ઘરના હતા, ગયા અને આશ્વાસન આપ્યું કે મારા પિતાશ્રી ક્યાં છે? એ યજ્ઞ કરે છે, એ કે મારે ન્યા જવું છે. ન્યા ગયા, સામે ઉભા રહ્યા. દક્ષ પ્રજાપતિએ જોયું નહીં. હે, અનેક પ્રકારનો ન્યા જોયું યજ્ઞમાં તો બધાયનો ભાગ હતો, પણ પાર્વતીજી આ શિવનો ભાગ જોયો નથી, શિવનું સ્થાપન નથી. શિવ એટલે કલ્યાણ. જે યજ્ઞમાં શિવનું સ્થાપન ન હોય, જેના મનમાં શિવ ન હોય, એનું કદી કલ્યાણ થતો નથી અને યજ્ઞ પણ અધૂરો રહે છે. શિવ એટલે કલ્યાણ, કલ્યાણ કરનારા દેવ છે. આજે પાર્વતીજીએ જે પોતાના પતિનું સ્થાપન જોયું ને કે શિવનો ભાગ નથી, કીધું કે હું તમારી દીકરી છું, છતાં પણ આજ તમારું નામ ભૂસાવીશ. પોતાના જમણા અંગૂઠામાંથી યોગ યજ્ઞ પ્રગટ કર્યા, અગ્નિદેવનું આહવાન કર્યું. અગ્નિદેવ પ્રગટ થયા અને પોતાના શરીરમાં આખો અગ્નિદેવ કરી અને સતી આજ અગ્નિમાં બળ્યા છે. ઈ બળવાથી હાહાકાર મચી ગયો. હાહાકાર મચવાથી બધાને ખબર પડી. બધા દેવતાઓ ભાગવા માંડ્યા, ઋષિઓ આડાવડા થઈ ગયા. ત્યારે ઈ ખબર નારદજી ગયા છે કૈલાસમાં. ભગવાન તો સનત કુમારો પાસે કથા સાંભળતા. ઈ સાંભળતા નારદજી ત્યાં રોવા માંડ્યા, આંસુ પાડવા માંડ્યા છે. કેવા લાગ્યા કે શિવજી કે નારદજી કેમ રોવો છો? કીધું કે આજે મારી માં સતી છે, આ અગ્નિમાં તે બારે છે અને એનું પતન થયું છે. ભગવાનને ક્રોધ આવ્યો છે. ક્રોધમાંથી પોતાની જટા છોડી એક જટાના વારમાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા છે. વીરભદ્ર ઉત્પન્ન થઈને શિવ ગણ કંઠલમાં જઈ અને દક્ષ પ્રજાપતિનો યજ્ઞનો વિધ્વંસ કર્યો. જે જેને દાંત કાઢ્યા હતા એક માથું મારી અને દાંત પણ બોખા કરી નાખ્યા. ભૂકુ નામના ઋષિ હતા, દાઢી ચાલીને અને દાંત કાઢતા હતા. દાઢી કાઢીને એક મારવાથી ધડ પણ અલગ થઈ ગઈ. અતિશય અયત્ય વ્યવહાર ભેટ થઈ ગયો અને બધાના મૃત્યુ થવા માંડ્યા, હાહાકાર કરવા માંડ્યા, નાચવા માંડ્યા, બધા ભાગવા માંડ્યા. એવામાં દક્ષ પ્રજાપતિ મળ્યો. વીરભદ્રએ પોતાનું જે તરબૂચને જેમ માથે તેમ વેઢી દે એવી રીતે પોતાના ધડમાંથી આજ વીરભદ્રએ દક્ષ પ્રજાપતિનું માથું કાપી અને માથું નાખ્યું છે યજ્ઞકુંડમાં અને દક્ષ પતિનો મૃત્યુ થયું છે. આમ દક્ષ પ્રજાપતિનો યજ્ઞનો વિધ્વંસ કર્યો. હાહાકાર મચી ગયો. કુખા નામના દેવ હતા, એના પણ બોખા થઈ ગયા, દાંત કાઢી લીધા, કારણ કે સભામાં દાંત કાઢતા હતા. બધા દેવતાઓ નાચવા માંડ્યા, બધા નાસી ગયા, ભાગી ગયા. અતિશય ભયંકર ન્યામ જેમ પાણીની નદી ચાલુ થાય ને એમ લોહીની નદી ચાલુ થાય એવું ભયંકર દ્રશ્ય થયું. આજે યજ્ઞ વિધ્વંસીઓ બધા દેવતાઓ ત્યાંથી ભાગી ગયા. ભાગી અને ગયા બધા વિષ્ણુ ભગવાન પાસે. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન અમે ગયા હતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં, કે અમને આમંત્રણ હતું ભાઈ. જ્યાં શિવ ના હોય ત્યાં વિષ્ણુ ન હોય, જ્યાં વિષ્ણુ ન હોય ત્યાં બ્રહ્મા ન હોય. અમે ત્રણેય છીએ એ અલગ નથી પણ એક જ. બધા થઈને પાછા બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીને પ્રાર્થના કરી કે ત્યાં અમને આમંત્રણ હતું, ભગવાન શિવનું સ્થાપન ન હોય, કલ્યાણ ન હોય, ત્યાં જવાય નહીં. બધા થઈને ભગવાન શિવ પાસે ગયા છે કૈલાસમાં. ભગવાનની સ્તુતિ કરી. ભગવાનનું સ્વરૂપ કેવું હતું? કર્પૂર ગૌરમ. આપણે જે સ્તુતિ કરી, આરતી ગાઈ છે એ ભગવાનના સ્વરૂપનું વર્ણન છે અને બધાને આવડે છે. તો બધા બે હાથ જોડી ભગવાન શિવની સ્તુતિ કરી. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. ભવં ભવાની સહિતમ નમામિ.
ભગવાન શિવની પ્રાર્થના કરી, ભગવાનને મનાવ્યા કે જે કાંઈ ભગવાન તો જાણે છે, વિધાતાના લેખ પણ બધું જાણતા જ હોય. કીધું કે ભગવાન કૃપા કરો, યજ્ઞ કર્યો છે તો યજ્ઞ પૂર્ણ થવો જોઈએ, તો આપણો મહિમા રહેશે. યજ્ઞ અધૂરો રહે તો એનો વિનાશ થાય, અને આપણો મહિમા ન રહે કે દેવતાઓનો યજ્ઞ હતો છતાં પણ એ અધૂરો રહ્યો. શિવને કીધું કે તમે યજ્ઞમાં પધારો અને યજ્ઞ એ તમે પૂર્ણ કરો. યજ્ઞ શિવનું સ્થાપન હોય તો જ પૂર્ણ થાય, નકર પૂર્ણ થાય નહીં. એટલે ભગવાન શિવજી કીધું કે યજમાનને લઈ આવો. તો યજમાન લઈ આવ્યા, એ કે ધળ લઈ આવ્યા. માથું તો હતું નહીં, એ કે માથું ગોતો એટલે ચડાવી દે. પણ માથું તો યજ્ઞ કુંડમાં હોમી દીધું તો વીરભદ્રએ. કીધું જાઓ બકરાનું માથું લઈ આવો. એટલે નંદીએ શ્રાપ આપ્યો હતો કે આ જે શિવની નિંદા કરે છે એનું મસ્તક છેદન થઈને એને બકરાનું મોઢું લાગશે. એટલે આજે દક્ષ પ્રજાપતિને બકરાનું મોઢું ચડાવ્યું. હવે આવું વિજ્ઞાન કરી શકે? આ ભગવાન કરી શકે. એ ભગવાનનો મહિમા છે. એટલે ભગવાને આજે દક્ષ પ્રજાપતિનું મોઢું બકરાનું ચડાવ્યું, સજીવન કર્યો, પ્રાણ પૂર્યા. એને હાથે યજ્ઞનો બીડું અર્પણ કરી અને યજ્ઞ પરિપૂર્ણ કરાવ્યો. એ કણકલમાં નજી આપણે ત્યાં જાય તો યજ્ઞ કુંડ છે, અને જે ત્યાં મહાદેવ છે ને એનું નામ દક્ષેશ્વર મહાદેવ છે. બધા જય જયકાર કરવા માંડ્યા. દક્ષેશ્વર મહાદેવની, સોમેશ્વર મહાદેવની. આવી રીતે ભગવાન દક્ષનો કલ્યાણ કર્યું છે. પછી આગળ વાતાવરણ પૂરો થયું, બધા પોતપોતાના ધામમાં ગયા. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. પાછા શિવજીના લગ્ન થયા. કોની સાથે થયા? તો કે હિમાલયના પુત્રી સાથે, અને એનું નામ પાર્વતી. પેલા જે પત્ની હતા એનું નામ સતી હતું, પણ બીજા જે પત્ની થયા એનું નામ પાર્વતીજી થયા. એની સાથે લગ્ન થયા. એ શિવ પુરાણમાં કથા આવે લગ્નની. એટલે આમાં કથા એ પ્રમાણે આવે. પછી આગળ જતા વિદુરજી પ્રશ્ન કરે છે કે મનુ મહારાજની 3 કન્યાઓના વંશનું વર્ણન મેં સાંભળ્યું. હવે મનુ મહારાજના 2 પુત્ર થયા છે, એ વંશ સાંભળવાની મને ઈચ્છા છે. તો મનુ મહારાજના 2 પુત્ર ક્યાં છે? તો કે પ્રિયવત અને ઉતાનપાદ. આ રાજાના વંશની મને કથા કહો. જ્યારે પ્રિયવત રાજાનો વંશની કથા છે એ 5મ સ્કંદમાં આવશે. અત્યારે ઉતાનપાદની કથા હોય છે. આપણે અત્યારે 4th સ્કંદ ચાલે છે. ઉતાનપાદની કથા એ જીવ માત્રની કથા છે. પાદ શબ્દનો અર્થ થાય પગ, અને ઉતાન શબ્દનો થાય ઉપર. જેના પગ ઉપર અને માથું નીચે છે તેને ઉતાનપાદ કહેવાય. જો બધાની જે કથા છે ને એ આ ઉતાનપાદ નામ અલગ અલગ આવે, પણ કથા તો આપણી જ હોય. પરીક્ષિત કયો કે ઉતાનપાદ આપણે બધાય માના ગર્ભમાંથી આવ્યા ત્યારે આ પ્રકારે જ આવ્યા હોય. એટલે કથા તો આપણી જ છે કે આ જીવની ગતિ કેવી રીતે કરવી, જીવન કેવું જીવવું, ભગવાન પાસે કઈ રીતે જઈ શકાય. એટલે ઉતાનપાદ આપણે કીધું. માના પેટમાં રહેલો જીવ ઉતાનપાદ છે. જીવ જન્મ લે છે ત્યારે માથું પેલા બહાર કાઢે, પછી પગ બહાર કાઢે છે. જેના પગ ઊંચે અને માથું નીચે એને ઉતાનપાદ કહેવાય છે. જન્મ વખતે દરેકની આવી જ હાલત હોય છે. ઉતાનપાદની 2 રાણીઓ છે, એનું નામ સુરુચિ અને સુનીતિ છે. આવી 2 પત્નીઓ છે. સુરુચિ દેખાવે ખૂબ સુંદર છે, પણ તેનામાં ખાસ કોઈ સદગુણ નથી. જોવામાં સુંદર છે, પણ એનામાં બધાય અવગુણો રહેલા છે. જ્યારે સુનીતિમાં ઘણા સદગુણો છે, પણ તેનામાં સૌંદર્યનો અભાવ છે. એને સુંદર નથી, પણ સદગુણોથી ભરપૂર છે. રાજાને સુરુચિ પ્યારી લાગે, કારણ કે સુંદરવાન હતી. આપણે બધા એવા જ છે. કન્યા જોવા જાય તો એ કે કાળી છે, નો ગમી, પણ ગુણ જોયા.
તો જોવાનું છે આપણે જોતા નથી. જ્યારે સુનીતિ છે અડખામણી લાગી, કારણ કે એમને પાસે સૌંદર્ય નતું. સુરુચિને એક પુત્ર છે, તેનું નામ ઉત્તમ છે, અને સુનીતિને પણ એક પુત્ર છે, એનું નામ છે ધ્રુવ. જીવ માત્ર ને બે રાણીઓ છે, સુરુચિ અને સુનીતિ. મનુષ્ય માત્ર ને સુરુચિ વાલી લાગે છે, એટલે તે માનીતી બને છે. કોઈને સંયમ ગમતો નથી. ઇન્દ્રિયો માગે તે સુખ ભોગવવાની ઈચ્છા છે, એટલે એને સુરુચિ કહેવાય છે. સુરુચિ એટલે વાસનાઓ. દરેક રુચિ વાલી લાગે. મનને અને ઇન્દ્રિયોને ગમે તેવું મનુષ્ય કરે છે. મનુષ્યને સદગુણ નહીં પણ સૌંદર્ય ગમે છે. મનુષ્યને નીતિ નહીં પણ સુરુચિ ગમે છે. તેને નીતિને આધીન સદાચારી જીવન ગાળવું ગમતું નથી, પરંતુ વિલાસી અને સ્વેચ્છાચારી જીવન ગાળવું ગમે છે. રુચિને આધીન થશો તે ઉત્તમ ફળ મળશે. સુરુચિનું ફળ ઉત્તમ છે, તેથી સુરુચિના પુત્રનું નામ ઉત્તમ છે. પણ ઉત એટલે ઈશ્વર, તમ એટલે અંધકાર, અંધકાર એટલે અજ્ઞાન. ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન એ જ ઉત્તમનું સ્વરૂપ છે. ઇન્દ્રિયોના ગુલામ થશો તો ઈશ્વરના સ્વરૂપનું તમને જ્ઞાન થશે. ઈશ્વરનું જ્ઞાન વિરક્ત અને થાય છે. શંકરાચાર્ય સ્વામી આજ્ઞા કરી કે સ્વાદિષ્ટ અન્નની યાચના ન કરો. જેનું ભોજન ચટાકેદાર હશે તેનાથી ભોજન થશે નહીં. નીતિનું ફળ શરૂઆતમાં કદાચ દુઃખ આપે, પણ પરિણામે તે સુખ આપે છે. ત્યારે વિષયાનંદ અને તે દુઃખ આપે છે. મનુષ્ય જો સુનીતિને આધીન બને તો સદાચારી બને, અને સુરુચિને આધીન બને તો તે દુરાચારી બને છે. વિષયાનંદ અને બ્રહ્માનંદ અથવા તો ભજનાનંદ, આ બે આનંદ તમારી પાસે મૂક્યા છે. બંનેમાંથી તમે બ્રહ્માનંદને જો પસંદ કરશો તો પેલા ક્ષણિક દુઃખ આવશે, અને પણ અંતે સુખ આવશે. આમ યાત્રીને ઉત્તમ વિષયાનંદનું સ્વરૂપ છે. આંખ બે પ્રકારની છે. બહાર જે આંખ દેખાય છે તેને ચર્મ ચક્ષુ કહેવાય. અંદર જે આંખ છે તેને જ્ઞાન ચક્ષુ કહેવાય. મહાભારતના યુદ્ધમાં અર્જુનને ભગવાને જ્ઞાન ચક્ષુ આપ્યા હતા. એના દ્વારા એને જ્ઞાન પ્રાપ્ત થયું. આપણામાં એ જ્ઞાન છે જ, પણ આપણે જાગૃત કરતા નથી. અર્જુન છે એ આપણે જ છે. ભગવાને ગીતાજી આપણે દીધી. અર્જુનને તો વયું જ જવાનું હતું, પણ એ જે કાંઈ વાતો છે ને એ આપણે જીવનમાં ઉતારવાની છે. ભગવાને આપણે ગીતાનું જ્ઞાન આપ્યું કે એવું જીવન જીવો અને ભગવાનને પ્રાપ્ત કરો. તો સુનીતિનો બાળક ધ્રુવ એકવાર મિત્ર સાથે રમતો હતો. ત્યારે એક બાળકે કહ્યું કે આ ધ્રુવને એના પિતાએ ગાડી મૂક્યો. એની માને પણ ઘરમાં રાખતા નથી. આ સાંભળીને ધ્રુવ દોડતો દોડતો ઘેર આવ્યો. માને કહ્યું કે માં, મારા પિતાજી ક્યાં છે? માનું હૃદય ભરાઈ ગયું છે. બાળક હવે મોટો થયો એટલે સમજવા લાગ્યો છે. કેવી રીતે કહો કે તારા પિતાએ મારો ત્યાગ કર્યો છે? સુનીતિ બાળકને સમજાવે છે, બેટા, પેલા રાજમહેલમાં તારા પિતાજી રહે છે, આપણે અહીંયા રહી છે. ધ્રુવ કહે છે, માં, મારે મારા પિતાજીને મળવું છે. બાળક દોડતો દોડતો રાજમહેલમાં ગયો છે. રાજાએ ભલે સુનીતિનો ત્યાગ કર્યો, પણ રાજમહેલનો નોકરો દાસીઓ સુનીતિને બહુ માન આપે છે, કારણ કે તે સદગુણવાળી હતી. બધાને બોલાવે તો પણ બેન ભાઈ તરીકે બોલાવતા. નાના નાના બાળકો હોય, નામ હોય તોય પણ ભાઈ સાથે સંબંધ બાંધતા, ભાઈ તરીકે બોલાવતા. કોકને ભાઈ કરીને બોલાવો અને તુકારે બોલાવો, શબ્દ તો એટલા જ વપરાય, પણ જે સામેવાળાને મનને જે આનંદ આવે એ તુકારામાં ન આવે. એટલે સુનીતિનો બાળક આજે ધ્રુવ એના પિતાજીને મળવા ગયો છે. સુનીતા દીકરા રાજમહેલમાં આવેલો જોઈ બધા તેને પ્યાર કરવા લાગ્યા છે. ધ્રુવ બધાને પૂછે છે કે મારા પિતાજી ક્યાં છે? જવાબ મળ્યો કે અંદર વિરાજ છે. બાળક અંદર જાય છે. રાજા ઉતાનબા સોનાના સિંહાસનમાં બેઠા છે. એના ગોદમાં ઉત્તમ બેઠો હતો અને પાસે સુરુચિ બેઠી હતી. એટલે ધ્રુવ દોડતો દોડતો એના પિતાજીના ખોળામાં બેસવા ગયો. પિતાને થયું કે આ મારો પુત્ર છે, ભલે ન્યા રહે છે સુનીતિ બહુ
સૌંદર્યવાન નથી, મારો બહુ પુત્ર તો છે ને, તો આ લાવો હું ખોરામાં બેસાડું. પણ જેવો ખોરામાં બેસાડવા ગયા એટલે સુરુચિએ ના પાડી કે એ કરવાનું નથી. એટલે રાજા કઈ બોલ્યા ને, હે પત્ની બોલે પછી કાંઈ પુરુષો કાંઈ બોલે નહીં, એટલે બોલ્યા નહીં કાંઈ વાંધો નહીં, ત્યાં ઉભો રહ્યો. એટલે સુરુચિએ ન કહેવા લાયક વચનો કીધા. ઈ કરવાથી ધ્રુવને ખોટું લાગ્યું. કીધું કે મારે મારા પિતાજીના ખોળામાં બેસવું. એ કે અત્યારે અધિકાર એનો ઉત્તમનો છે, હું એની માનીતી એની રાણી છું અને ઉત્તમ છે એ રાજ્યનો અધિકારી છે. તારે સામે ઓરડીમાં રહેવાનો છે, હે તારી માને પણ અમે ગાડી નાખીશ. આવી વાતો કરતા કરતા ઘણું ખોટું લાગ્યું અને કીધું કે જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારા કુખમાંથી જન્મ લેવો પડશે, તો ત્યાં તારો અધિકાર છે. હે ધ્રુવને લાગી આવેલું, રડતો રડતો દોડતો રાજમહેલની બહાર જઈ અને જ્યાં પોતાનું ઘર ઝૂંપડી હતું ત્યાં માના ખોળામાં બેસીને રડવા લાગ્યો છે. રડતા રડતા માએ સમજાયો, બેટા શું થયું? બધી વાત કરી ધ્રુવે કે માં હું મહેલમાં ગયો તો પિતાજી તો મને લેતા હતા, પણ માએ ના પાડી સુરુચિ. બેટા એ તારી માં છે, સુનીતિ કોઈ દી કોઈનું ખરાબ કરતી નહીં, ભલે દુશ્મન હોય છતાં પણ કુભાવ ન રાખતો, આને સુનીતિ કહેવાય. ત્યારે બેટાને સમજાવી કે માં મારે મારા પિતાજીના ગોદમાં ખોળામાં બેસવું છે. તો એ કે સુરુચિ એમ કીધું કે તારે મારા કુખમાં જન્મ લેવો પડશે તો તારા પિતાના ખોળામાં બેસ. હે તેનો રસ્તો એ કે મને દીધો કે તું જા વનમાં તપ કર અને ભગવાનને પ્રાપ્ત કર, અને તું જો તપ કરીને આવીશ મારા કુખે તને જન્મ મળે તો તને તારા પિતાજીના ખોળામાં બેસવા મળશે. એ કે વાત સાચી, તપ કરીશ ભગવાન મળશે તને તો ધારેલું કામ બધું પાર પડે. આજે માએ બાળકને સમજાવ્યો કે જા ભગવાનની ભજન કર, ભજન ભક્તિ કર, તું ભગવાનને મનાવ, ભગવાન જરૂર તારું ફળ આપશે, ભગવાન તને પ્રાપ્ત થશે. આ રાજ્ય તો શું અનેક પ્રકારના સુખ તને મળશે. આજે નાનો એવો 5 વર્ષનો બાળક, આપને એમ થાય કે આપણે તો નાના છીએ અને નાના હોય ત્યારે થોડીક ભગવાનની ભક્તિ કરવાની હોય, પણ નાનપણમાં હશે ને તો આગળ જુવાનીમાં ગઈઢામાં આપણે ભગવાનની ભક્તિ કરી શકશું. આપણો ઇતિહાસ છે કે નાના બાળકો પણ ભગવાનને પ્રાપ્ત થયા છે, ભગવાન પણ એની પાસે આવ્યા છે. આજે ધ્રુવ મહારાજ વનમાં જઈ અને નાના બાળકને તો શું ખબર પડે કે તપ કેમ કરવું. આજે વનમાં ભગવાનની ભક્તિ કરવા તપ કરવા ગયો. ભગવાન નારાયણે આદેશ કર્યો નારદજીને કે જાઓ ધ્રુવ મારું તપ કરવા જઈશ. કોઈ માણસને સીધા ભગવાન મળતા નથી, નકર નાનો બાળક હતો પણ ભગવાન દોડીને ત્યાં જઈ શકત. ગયા હોત તો એનો મહિમા ધ્રુવની કથા ન હોત. એટલે આજે ભગવાન નારાયણે નારદજીને આજ્ઞા કરી કે જાઓ ધ્રુવજીને નાનો બાળક તપ કેમ કરવું એને શિક્ષા આપો. નારદજી મળ્યા છે, ધ્રુવને સમજાયું કે બેટા તું વનમાં આવ્યો, અહીંયા હિંસક પશુઓ હોય, પેલા તો કીધું કે મનાવીને પાછું ઘરે જવા દો, પણ ભક્તિની શું દ્રઢ થાય, વિશ્વાસ જાગે ભગવાનમાં. એટલે નારદજીએ સમજાયું કે અહીંયા હિંસક પશુઓ હોય, અહીંયા વનમાં ન રહેવાય. જા તું ઘરે વહી જા. કીધું કે હું ઘરે નહીં જાઉં, હું નિશ્ચય કરીને આવ્યો છું કે મારે ભગવાનની ભક્તિ કરી ભગવાનને પ્રાપ્ત કરવા છે. આવો જો મનને દ્રઢ વિશ્વાસ શ્રદ્ધા હોય તો ભગવાનને આવવું પડે. પણ આપણે એટલી બધી ભક્તિ ન કરી, દ્રઢ હોય જ નહીં. સવારે 5 વાગે ઉઠવું હોય તો એમ થાય કે હવે 6 વાગે જાય તો હાલે, ભગવાન ક્યાં વયા જવાના છે. આપણા બધાના એવા રસ્તાઓ છે, કરવાના સારા કામના રસ્તા હોય, ન કરવાના બાણાય હોય. એ કે ઉઠાણું નહીં ને એટલે ન ગયો, 5 મિનિટ મોડું થઈ ગયું. એટલે આજે નારદજીએ સમજાયું કે બેટા જો ભગવાનની ભક્તિ છે ને તને હું મંત્ર આપું છું, એ મંત્રનો તું જપ કરજે. એ જપ કરીશ
અને તપ એવી રીતે કરજે કે તારું આ શરીર છે એને તપસ્વી બનાવી અને આનો તું જપ કરીશ અને ભગવાન તને 6 મહિનામાં પ્રાપ્ત થશે. નારદજીએ મંત્ર આપ્યો, 16 અક્ષરનો મંત્ર. એ 16 અક્ષર છે ને, જેટલા અક્ષર જે મંત્રમાં હોય શાસ્ત્રના કીધો કે એટલા જ માળા કરવી જોઈએ. 16 મંત્રની જપ હોય એટલે 16 માળા કરવી જોઈએ. 12 અક્ષરનો મંત્ર હોય તો 12 માળા કરવી જોઈએ. 5 અક્ષરની માળા હોય તો 5 માળા કરવી જોઈએ. એવો નિયમ હોય. 5 અક્ષરનો મંત્ર કયો છે તો કે ઓમ નમઃ શિવાય. ગણી એટલે નમઃ શિવાય 5. બેનોને ઓમ શબ્દ ઉચ્ચાર ન કરે ને નમઃ શિવાય કરે. ઓમ છે એ બીજ છે, જેને જનોય ધારણ થાય એને ઓમનો અધિકાર છે. એટલે આમે આપને એમ થાય કે હમણાં કેમ ન બોલાય, પણ બધા શાસ્ત્રોના નિયમ હોય. જેને જનોય પ્રાપ્ત થાય, યજ્ઞોપવી સંસ્કાર હોય તો એને ઓમનો શબ્દ લાગે અને એ વેદનું પારાયણ કરી શકે. આજે એના રસ્તાઓ બતાવ્યા. એટલે નમઃ શિવાય બોલવું. 12 અક્ષરી મંત્ર કયો છે તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. અષ્ટાક્ષરી મંત્ર આવે કયો છે તો કે શ્રી કૃષ્ણ શરણમ મમ. અને 16 અક્ષર વાળો મંત્ર આજે ધ્રુવજીને નારદજી આપ્યો છે. કયો મંત્ર છે તો કે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. એક અક્ષર બોલતા વેઢા ગણતા જાવ એટલે ઓળ થઈ જાય. 16 મંત્રનો અક્ષરનો એ જપ છે. એટલે આ એને ગુરુ મળ્યા. ગુરુ મળ્યા વગર કોઈને ભગવાન મળતા નથી. બધી કથાઓમાં આપણે જોયું કે જેને જેને ગુરુ પ્રાપ્ત થયા એને ભગવાન મળ્યા. એટલે આજે નારદજી ગુરુ તરીકે ધ્રુવ પાસે ગઈ અને મંત્ર જપ આપ્યો. એ મંત્રના જપ કર્યા. 6 મહિના તપશ્ચર્યા કરી. એવી રીતે કરી. પેલો મહિનો હતો ફરાર કરતા, પાછો બીજો મહિનો આવ્યો એટલે ફરાર મૂકી દીધું. દૂધ પીવા માંડ્યા. ત્રીજો આવ્યો એમ અન્ન ઘટાડતા ગયા. છેલ્લે હાવ નકોડો કર્યો અને તપ એવું કર્યું. એ તપ કરવાથી બ્રહ્માંડ ડોલવા લાગ્યા છે. નાનો બાળક 5 વર્ષનો તપ કરે, આપને એમ થાય કે આપને તો શરમ આવે. આવડા મોટા થયા તો ધ્રુવ જેવું તપ કર્યો નથી. આપણું કેટલું જીવન વયું ગયું છે. કથામાંથી આ શીખવાનું છે. કથાઓ તો આવી ઘણી છે, પણ એ કથાઓમાંથી આપણે સાલ લેશું તો જ આ જીવનું કલ્યાણ થશે. એટલે ધ્રુવજી આવો સંયમ કરીને 6 મહિના થયા ત્યારે ભગવાનને પ્રેરણા કરી. નારદજી કીધું કે જ્યારે આંખું બંધ કરીશ અને ભગવાન જો દર્શન દે ને તો આંખું ખોલતો નહીં. કાંઈ વાંધો નહીં. ગુરુએ કીધું એ જ આજ્ઞામાં રહેવાનું. એટલે ત્યાં હરે કૃષ્ણ કરતા કરતા ઈ મંત્રનો જપ કર્યો, તપ કર્યો ને તપનું ફળ મળ્યું. આ 6 મહિના પૂરા થયા. નારદજી કીધું 6 મહિના થશે, 6 મહિના તપ કરીશ એટલે તને ભગવાન પ્રાપ્ત થશે. આજે 6 મહિના પૂરા થયા છે. 6 મહિના પૂરા થયા એટલે ભગવાન ચતુર્ભુજ નારાયણ આવ્યા. કીધું ધ્રુવ બેટા હું આવ્યો. પણ નારદજી ના પાડ્યું તો આંખી ખોલતો નહીં. એટલે ભગવાને પોતાનું સ્વરૂપ અંતર ધ્યાન કરીને અને ભગવાન ધ્રુવજીના હૃદયમાં બેઠા છે. અને આંખું બંધ હતી છતાં પણ ચતુર્ભુજ એવા નારાયણના દર્શન થયા. બોલ્યો ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. આજે હૃદયમાં ભગવાન બિરાજમાન થઈ અને ધ્રુવજીને આજ હૃદયમાં દર્શન દીધા. પણ છતાં પણ આંખું ખોલતા નથી. ભગવાને અંતર ધ્યાન બંધ કરી હૃદયમાંથી બહાર ગયા. ધ્રુવજીને થયું કે આ મને દર્શન કોને દીધા, તો પણ છતાં આંખ ખોલતા નથી. એટલે ભગવાને પોતાનો શંખ હતો, એ શંખ ધ્રુવજીના ગાલ ઉપર અડાડ્યો છે. એ શંખ અડાડતા જ
બધી વિદ્યાનું જ્ઞાન આપી દીધું. 5 વર્ષનો છોકરો હતો, એને બેસવા જવું પડે, ભણવા જવું પડે, અને તયે વિદ્યા મળે. ઈ આપણે ભણી ક ખ ગ ઘ ઈ વિદ્યા પ્રાપ્ત થાય. પણ આજે વિદ્યા અનંત બ્રહ્માંડનું જ્ઞાન ધ્રુવજીને ગાલે અડાડવાથી, શંખ અડાડવાથી પરિપૂર્ણ વિદ્યાનું દાન કર્યું. હે, વિદ્યાજ્ઞ થઈ ગયો. જ્ઞ છે ને એ જાણનારો થયો. જેની પાસે જ્ઞ લાગે એ જાણનાર થાય. એટલે વિદ્યા આપી, સર્વનું જ્ઞાન આપ્યું એને. અને એ શંખ અડવાથી આજે ધ્રુવે આંખી ખોલી અને ભગવાનના દર્શન કર્યા અને ધન્ય બની ગયો. બોલીએ ધ્રુવજી મહારાજની જય. આજે ધ્રુવજીને ભગવાનના દર્શન થયા. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમે કૃપા કરી, હું બહુ ધન્ય થયો છું. ભગવાને પણ કીધું, નાનો એવો બાળક છો, ઘણું તપ કર્યું, તપથી હું પ્રસન્ન થયો છું. તું કાંઈક મારી પાસે માંગ. હવે 5 વર્ષનો બાળક શું માગે? ભગવાનને કીધું કે હું તો નાનો એવો બાળ છું, મને માગતા ન આવડે. તમે રાજી થઈને મને જી આપો એ મને માન્ય છે. એટલે ભગવાને કીધું કે તું પાછો ઘરે જાજે, તને 36,000 વર્ષનો હું તને રાજ્ય આપું છું. હે, આયુષ્ય કેટલી થાય? 36,000 વર્ષનું. અને તું રાજ્ય નિભાવીને અને તું રાજા બન. ધ્રુવજી કીધું કે ભગવાન તમે મને પ્રાપ્ત થયા હોય તો મારે એવા તુચ્છ રાજ્યને શું કરવું? હે, આજ તમે મને મળ્યા હોય તો મારે આ રાજ્યને કરીને પાછું સંસારમાં પડવું. એટલે ધ્રુવજીને કીધું કે મારી ઈચ્છા છે બેટા કે તું રાજા બન, મારે તારા દર્શન કરવા છે. એટલે આજે ભગવાનનું માન રાખીને અને ધ્રુવજી પાછા આવ્યા. પાછા આવીને એક બગીચો હતા, ત્યાં બેઠા હતા, ભગવાનનું નામ લેતા હતા. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જપ કરતા હતા. ત્યાં બગીચામાંથી ત્યાંથી માણસ નીકળ્યા, સૈનિકો નીકળ્યા. એટલે રાજ્યમાં દોડતા દોડતા ગયા છે અને કીધું કે ધ્રુવજી મહારાજ આવ્યા છે ને બગીચામાં બેઠા છે. તપ કરીને પાછા આવ્યા. તપનું એટલું બળ હતું કે એનું રાજ્ય છે જેમ 12 સૂર્ય પ્રકાશ આપે પૃથ્વી ઉપર એમ પ્રકાશમાન થઈ ગયું. આખું દિવ્યું હરતું થઈ ગયું. રાજ્યમાં પવિત્રતા ભરી. એટલા તપનું પુણ્ય વૈધું છે. આજે ધ્રુવજી મહારાજનું રાજ્ય, એના પિતા પણ રાજી થયા કે તમે મારા કુળને તાળ્યો છે. હે, આવી રીતે ધ્રુવજીને ત્યાં આવ્યા છે. માતાને મળ્યા, ખૂબ પ્રસન્ન થયા અને પોતાના પિતા હતા આજે એના ખોળામાં બેઠા છે. ભગવાનના આશીર્વાદ થકી તપથી અનેક વસ્તુઓ અને ઘણા સુખ મળ્યા. પછી રાજ્ય ચલાવ્યું. રાજ્ય ચલાવતા આગળ જતા એના પિતાનું અવસાન ભગવાનને પ્રાપ્ત થયા. સુનીતિ પણ થયા. આગળ રાજ્ય કર્યું. રાજ્ય એવી રીતે કર્યું કે બધાને પ્રજાને સુખ શાંતિ આપી. જે પ્રમાણે ધાર્મિક રાજા જે પ્રમાણે રાજ્ય ચલાવતા એવી રીતે આજે આ ધ્રુવજી મહારાજે રાજ્ય કર્યું છે. રાજ્ય કરતા કરતા અનેક પ્રકારના કામનાઓ યજ્ઞ કર્યા, સદાવ્રતો કર્યા, જમાડ્યા. એ આ ધ્રુવજી મહારાજની કથા છે. પછી 36,000 પૂરા થયા વર્ષ એટલે ભગવાનના ધામમાં જવાનું છે. એટલે ભગવાનને યાદ કર્યા. ભગવાને વચન આપ્યું હતું કે 36,000 વર્ષ પૂરા થશે એટલે તને મારા ધામમાં લઈ જઈશ, પણ 36,000 વર્ષ તું રાજ્ય કર જેથી આ પૃથ્વી પાવન બને, પવિત્ર બને. તારા જેવા તપસ્વી થકી જ આ પૃથ્વી ટકી રહી છે. હે, આપણે આ પૃથ્વી ટકી હોય તો સાધુ સંતાના તપ દ્વારા જુનાગઢમાં જાય, ઉત્તરાખંડમાં જાય, એટલા સાધુઓ તપ કરે છે. હે, શિવરાત્રીનો મેળો હોય એ સાધુ ક્યાં ક્યાંથી ના આવ્યા ખબર ન હોય આપણે, અને પાછા ક્યાં વયા જાય છે એ ખબર નથી. હે, એમ કે છે કે અહીંયા શિવજી પણ સ્નાન કરવા મૃગી કુંડમાં સ્નાન કરવા આવે છે. હે, શિવરાત્રીના મેળામાં. તો એ સાધુઓના તપ દ્વારા પછી ગાય, બ્રાહ્મણ, આ વેદ રૂપી બધા તપ કરવાથી આપણી પૃથ્વી છે એ ટકી રહી છે.
એટલે કીધું તમારા તપ દ્વારા આ પૃથ્વી સરળતા અને પવિત્રતા બની છે. આજે ભગવાનને યાદ કર્યા ધ્રુવજી યાદ કર્યા એટલે ભગવાન વિમાન લઈને ભગવાનના પાર્ષદો આવ્યા. પાર્ષદો આવીને કીધું કે અમે ભગવાનના ભક્ત છે, પાર્ષદ છે, તમને લેવા આવ્યા છે ભગવાનના ધામમાં. એટલે વિમાનમાં ધ્રુવજી મહારાજને બેસાડ્યા. પાર્ષદને કીધું કે ઉભા રહ્યો, તમે અમને તો લેવા આવ્યા પણ મારી માં સુનીતિ ક્યાં છે હે ઈ કયો. ઈ કે ધ્રુવજી તમે મૂંઝાવમાં, ભગવાને તમારી ઉપર કૃપા કરીને તમારો આખો વંશ તરી ગયો છે. જો આગળ વિમાન જાય છે ને હતા રસાતલમાં, પણ આજે તમારા ભક્તિ દ્વારા તમને જ્યારે મુક્તિ મળી, આજ તમારી માને પણ મુક્તિ મળી છે. આગળ જોવો જે વિમાન જાય છે એ તમારા માતાજી છે, તમારા પિતા ને બધાય તમારા વંશનો એને ઉદ્ધાર કર્યો છે. હે ભગવાન જે ભક્ત હોય એનો સમસ્તનો ઉદ્ધાર કરે છે. નરસિંહ મહેતા ખાલી ભક્ત એક જ હતા, હે એના બીજા કુળના બધા નાસ્તિક હતા. નરસિંહ મહેતાને નાયતમાંથી બહાર કાઢ્યા હતા ત્યારે તો એટલું દુઃખ આપ્યું હતું, છતાં પણ નરસિંહ મહેતાએ બધાનો ઉદ્ધાર કર્યો. કેટલાનો? 71 પેઢીનો. હે એટલે શાસ્ત્રનો નિયમ છે કે જે ધાર્મિક માણસ હોય મિત્ર એવો બનાવો કે ધાર્મિક હોય ને તો એનો મિત્ર સર્કલ, એના માતા પિતા, એનો દીકરો ભક્ત હોય ને તો માતા પિતા ગમે એવા નાસ્તિક હોય છતાં પણ એને મુક્તિ મળે. હે જે ભક્ત સાથે જેના રિલેશન છે ભગવાન ઈ બધાને મુક્તિ આપે છે. તો એનો સંગ કરવો. હે ભગવાનને ભજન કરતા હોય, ભગવાનનો સત્સંગ કરતા હોય, નીતિમાન જીવન જીવતા હોય, એનો તમે સંગ કરશો તો તમને એમને મુક્તિ મળી જશે, ભગવાનનું પદ પ્રાપ્ત થઈ જશે. તો સંગ પણ એનો કરાય. સત્સંગનો બહુ મહિમા છે. હે એકવાર સત્સંગનો મહિમાનો વર્ણન છે. તો વશિષ્ઠ હતા. વશિષ્ઠને એમ થયું કે હાલો વિશ્વામિત્ર છે, વિશ્વામિત્રના આશ્રમમાં જાય. વશિષ્ઠ ઋષિ બધાના શિષ્યગણ સાથે આજે વિશ્વામિત્રના આશ્રમમાં ગયા. વિશ્વામિત્ર હતા એને તપનું અભિમાન હતું કે મારા જેવો કોઈ તપસ્વી નથી. એટલે વશિષ્ઠ ઋષિઓ હતા એ બધાનું કલ્યાણ કરવા જતા કે બીજાનો ઉદ્ધાર કેવી રીતે થાય. તો આજે વશિષ્ઠ વિશ્વામિત્રના આશ્રમ ગયા છે. આશ્રમમાં જતા વિશ્વામિત્ર બધાયરા અને બધાનો સત્કાર કર્યો છે. આશ્રમની મર્યાદાનું પાલન કર્યું. હે કોઈ અતિથિ આવે ભગવાનનું સ્વરૂપ જોઈ અને એનો સત્કાર કરવો. હે કોઈ માણસ આપણી ત્યાં આવે અને ચા પાણી પાય અને સત્કાર કરી એટલે આપને આશીર્વાદ દેતા જાય. ભગવાનનું સ્વરૂપ હોય, કોણ ક્યાં રૂપે આવે છે એ આપને ખબર નથી. હે તો એવા તરીકે વિશ્વામિત્રની પણ આ આશ્રમની માન મર્યાદા હતી, મર્યાદાને પાલન કર્યું. વશિષ્ઠ ઋષિ આવ્યા છે, બધા શિષ્યોને બધાયરા. 3-4 દિવસ રોકાણા છે. અતિશય પ્રેમ તરીકે રાખી અને એની સેવા કરી, સાથ સહકાર આપી. વશિષ્ઠીએ રજા લીધી કે વિશ્વામિત્ર અમે ઘણું રોકાણા અને અમને આનંદ થયો. એટલે કીધું કે એમને એમ જવાય નહીં, તમે મારીની આશ્રમમાં આવ્યા છો અને મારા આશ્રમમાં આવે હું કોઈને ખાલી હાથે જવા દેતો નથી. એટલે વિશ્વામિત્રએ તપનું અભિમાન હતું. એ કે તમને મારા 100 વર્ષનું જે તપનું બળ છે, જે ફળ છે ને એ તમને હું અર્પણ કરું છું. એટલે વશિષ્ઠને ખબર હતું આને તપનું અભિમાન છે. એ કે સારું તમે દેતા હોય, હે કોઈ દે એ લઈ લેવાય, એમાં આપણું કઈ જવાનું નથી. સારું એ કે હું ધન્ય બહેનો. વશિષ્ઠ તો વયા ગયા. ઘણો સમય વીતો એટલે વિશ્વામિત્રને થયું કે વશિષ્ઠ આપણી ત્યાં આવ્યા હતા, હાલો આપણે એની મહેમાન ગતિ કરવા જાય. જેની સાથે આપણે જાજો સંબંધ હોય ને એટલે જે આવતા હોય એની આપણે જાતા હોય. હે પાડોશી હોય તો વાટકીનો વ્યવહાર હોય, હે 2 ઘર મૂકી નહીં હોય એની વાયરે હોય ને 2 વચલા ઘર હોય એની વાયરે ન હોય. એવું હોય ને સંસારમાં બધું આવે. હે એટલે વાટકી વ્યવહાર હોય
એમ વિશ્વામિત્ર આજે બધા શિષ્યોને લઈ અને વશિષ્ઠના આશ્રમમાં ગયા છે. આશ્રમમાં જઈ અને વિશ્વામિત્ર બધારે શિષ્યોએ કીધું એટલે વશિષ્ઠ મુનિને સ્વાગત કરવા ગયા. આશ્રમની માન મર્યાદા પ્રમાણેનો સત્કાર કર્યો અને રોકાણા બહુ હાચવીન અને રજા લીધી વિશ્વામિત્રએ. એના તો એ જોવું હતું કે મેં તો એને 100 વર્ષનો તપનું ફળ આપ્યું છે, હું ત્યાં જઈશ તો એ મને શું આપશે? એ ખાતર જ વિશ્વામિત્ર ત્યાં વશિષ્ઠ પાસે ગયા હતા. આજે વિશ્વામિત્ર કીધું કે હવે અમે રજા લઈશ, તમે રજા આપો. એટલે વશિષ્ઠ કીધું કે તમે આશ્રમમાં આવ્યા, ખૂબ સત્કાર કર્યો, અમારાથી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. તમે જાઓ છો તો અમે પણ કાંઈ તકને હવે અર્પણ કરી. તો અર્પણ કર્યું વશિષ્ઠએ. જમણા હાથમાં જલ લીધું, 3 વખત વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ કરી અને હાથ જોડી કરી. આપણે ગુજરાતીમાં કહીએ ને હાથ જોડી, એનું સંસ્કૃત નામ સંકલ્પ છે. સંકલ્પ કરીને એટલે દેવું પડે. સંકલ્પ થયો છે, કીધું કે આજે હું તમને એક ક્ષણનો સત્સંગનો જે તપનું ફળ છે ને એ હું તમને અર્પણ કરું છું. એટલે વિશ્વામિત્ર કીધું કે આ અમારી મજાક કરો હો? આ સત્સંગનું એક ઘડીનું એક ક્ષણનું તમે ફળ આપો, એનું ફળ શું હોય? એટલે વશિષ્ઠ અને વિશ્વામિત્ર સાથે વાદ વિવાદ થયો કે મારા તપનું મેં તમને 100 વર્ષનો તપનું ફળ આપ્યું અને તમે મને આ એક ઘડીનો સત્સંગનું પુણ્ય આપો છો, એવડું જ ફળ આપો છો. એટલે ત્યાં બીજા ઋષિ આવ્યા, ત્રીજા આવ્યા, બધાને કીધું કે આમાંથી સત્સંગનું પુણ્ય મોટું, ફળ મોટું કે આ 100 વર્ષનું તપ કર્યું એનું ફળ મોટું? કોઈએ કાંઈ જવાબ આપ્યો નહીં. કે એ અમને ખબર નથી. બધા બીતા હતા. શું લેવા? કે આમાં જો એકને કેવું કે આનું બોન મોટું, આનું ફળ મોટું, તો બીજા પાછા નારાજ થાય, અને ઓનું કેવું તો આ નારાજ થાય. કરવું શું? એટલે નારદજી ને આવ્યા. નારદજી પાસે બધાય રસ્તા હોય હો, નારદજીને બધાય રસ્તા આવડે. એટલે નારદજી ને આવ્યા, બેને પગે લાગ્યા, ભગવાન નમસ્કાર, નારાયણ નારાયણ. બે પગે લાગ્યા છે. નારદજી બધાયરા. પ્રશ્ન કર્યો કે નારદજી તમે બધાયરા, તમે અમારું કલ્યાણ કરો. એ કે શું? બોલો બોલો. એ કે પ્રશ્ન છે. પ્રશ્ન એવો છે કે હું વિશ્વામિત્રના આશ્રમમાં ગયો, વશિષ્ઠ કે, અને જ્યારે મેં રજા લીધી ત્યારે મને એને 100 વર્ષનું તપનું પુણ્ય આપ્યું છે, ફળ આપ્યું છે. અને મારે ત્યાં અત્યારે આવ્યા તો હું એને એક સત્સંગનું ઘડીનું ફળ આપું છું. તો આમાંથી સત્સંગનું ફળ મોટું કે આ તપનું ફળ મોટું? એટલે નારદજીને થયું કે આમાં પડાય નહીં. એટલે કીધું ત્રીજો રસ્તો, કે તમે આનો રસ્તો છે ને આનો પ્રશ્નનો જવાબ એક જ દેશે. કોણ દેશે? એ કે તમે જાઓ શેષ નારાયણ પાસે, એ તમારો પ્રશ્ન ઉકેલી દે. એટલે આજે વિશ્વામિત્ર અને વશિષ્ઠ શેષ નારાયણ પાસે ગયા છે. શેષ નારાયણ પાસે જઈ અને વાત કરી કે અમે તમારી પાસે કંઈક પ્રશ્ન કરવા આવ્યા છે અને એનો પ્રશ્નનો ઉકેલ થાય એના માટે અમે આવ્યા છે. આવું પ્રયોજન છે તો તમે એનો ઉકેલ કરો, અમારું કલ્યાણ કરો. એટલે વશિષ્ઠે વાત કરી કે વિશ્વામિત્રને મેં ઘડીનું પુણ્ય દીધું છે આ સત્સંગનું, અને વિશ્વામિત્રએ મને તપનું ફળ આપ્યું છે 100 વર્ષનું. એટલે એનો તમે અમને જવાબ દો કે આમાંથી પુણ્યશાળી અને મોટું કોણ, મહિમા કોનો જાજો? તો શેષ નારાયણ છે ને એને ઉકેલ કર્યો. બધા બીતા તેમ પેલા તો શેષ નારાયણ બી ગયા કે આમાં કોને કેવું? આ બે ભયંકર, કોકને દુઃખ લાગશે, વળી કાંઈક શ્રાપ દે તો આપણે ક્યાંથી ક્યાં વયા જાવ. એટલે એને વચલો રસ્તો કર્યો કે વિશ્વામિત્ર, મારી ફેણ ઉપર છે ને આ પૃથ્વી ટકેલી છે, એ પૃથ્વીનો ભાર થોડોક તમે લઈ લ્યો ને, હું ઘડીક વિચાર કરી લઉં, આનું તે વજન લાગે છે. એટલે વિશ્વામિત્ર પાસે તપનું બળ હતું અને એનું અભિમાન હતું. એટલે પૃથ્વી છે ને વિશ્વામિત્રને આપી. 2 મિનિટ ખાલી પૃથ્વી જાયલી
એટલે એનું વજન લાગ્યો વિશ્વામિત્રને. શેષનારાયણ કીધું કે લ્યો 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 પડી જાય. 2 મિનિટ ખાલી વિશ્વામિત્ર રાખી શક્યા નહીં. કારણ કે તપસ્વી હતા, પણ એનું અભિમાન હતું. એટલે પાછું લઈ લીધું શેષનારાયણ. એટલે કીધું કે નજી મને તમારો જવાબ છે ને નજી વિચાર કર્યો, પણ નજી મળ્યો નથી. એક કામ કરો વશિષ્ઠજી, આ પૃથ્વીનો ભાર તમે ઘડીક રાખો. એટલે વશિષ્ઠએ પોતાના સત્સંગનો જે ફળ હતું, એનું બળ હતું, એવા જ્ઞાની હતા, એને પૃથ્વીને આપી છે શેષ નારાયણ. અને 10 મિનિટ વહી ગઈ, 15 મિનિટ વહી ગઈ, અડધી કલાક થઈ ગઈ, વશિષ્ઠ એમને હાથમાં રાખી છે પૃથ્વી. એટલે શેષ નારાયણ કીધું જવાબ મળી ગયો છે, પૃથ્વી લાવો મને આપી દો, હું સાચું. એટલે પછી કીધું કે દેવ તમને જવાબ મળી ગયો. શેષ નારાયણ કઈ બોલ્યા જ નહીં કે આનો આ જવાબ છે, આનું પુણ્ય મોટું. પણ વિશ્વામિત્ર સમજી ગયા કે જો 2 મિનિટ હું આ પૃથ્વીનો ભાર નો ઝીલી થઈ ગયો, અને વશિષ્ઠ અડધી કલાક ઈ શેષ નારાયણે જ્યારે માગી ત્યારે આપી, તો સત્સંગનો પુણ્યનો મહિમા, એનું ફળ મોટું છે. ફળ કોનું મોટું છે? સત્સંગનું. તમે સત્સંગ કરો છો એનું પુણ્ય મોટું છે. તો સત્સંગ એટલે શું અને તપ એટલે શું? એટલે વિશ્વામિત્રએ તપ કર્યું, તો એ તપનું ફળ છે ને, જેને તપ કર્યું હોય એને જ ફળ મળે, બીજાને ફળ ન મળે. એટલે તપનું ફળ છે એક જ મનુષ્યનો ઉદ્ધાર કરે. આપણે જે આ કથા કરી છે, સત્સંગ કરી છે, આ સત્સંગ કહેવાય. તો વશિષ્ઠએ સત્સંગ કર્યો છે. સત્સંગ કરીને અને ઘણા જીવનું કલ્યાણ કર્યું છે. તમે આ બધા સાંભળો છો, આમાંથી કાંઈક લઈ જાઓ તો તમારું બધાયનું કલ્યાણ થશે. એ કલ્યાણનો રસ્તો કોઈ હોય તો એ સત્સંગ છે. એ કેટલા માણસનો ઉદ્ધાર કરે, એનું કલ્યાણ કરે. તપ એક જ માણસનો ઉદ્ધાર કરે છે, પણ સત્સંગનો મહિમા હરેક જીવાત્માનું કલ્યાણ કરે છે. એટલે સત્સંગનું પુણ્ય છે, એનું ફળ મોટું છે. આ શાસ્ત્રોની કથા છે. અને સનાતન સંસ્કૃતિ આપણી શ્રેષ્ઠ છે, પણ આપણે મૂકવા માંડ્યા અને ઓલા ધોરિયા લેવા માંડ્યા. ગીતાજી વાંચવા માંડ્યા, હરે રામ હરે કૃષ્ણ કરવા માંડ્યા, અને આપણે બધું મૂકવા માંડ્યા. ચાંદલો તિલક કરતા ત્યાં, જનોઈ પહેરતા, ધોતી પહેરતા ત્યાં આપણે મૂકી દીધું. જનોઈ પણ પહેરતા, ત્રણેય વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ત્રણેય અધિકારી છે જનોઈના, પણ એને જનોઈ મૂકી દીધી. તિલક કરતા બંધ થઈ ગયા. પહેલેથી કીધું બધા તિલક કરીને આવજો, પણ ઘણા એ નિયમ રાખ્યો, અને ઘણા એ પછી શું હોય, બપોર હુઈ ગયા એટલે મોઢું ધોયું હોય, મોઢું ધોઈ જાય એટલે ચાંદલો બિચારો વયો જાય, એટલે ન કર્યો હોય. પણ એક ક્ષણ પણ તિલક વગર રહેવાય નહીં. પહેલેથી એની કથા કરી ત્યાં તિલકનો મહિમા છે, માળાનો મહિમા છે. એટલે ભગવાનને ભજવા. 2 મિનિટ ભગવાનનું નામ લઈને આગળની કથા કરશું. બોલીએ ભાગવત ભગવાન કી જય. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન. દરરોજ સત્સંગમાં આપણે બોલતા હોય, કરતા હોય ને બાજુ અહીંયા, પણ કોઈ દી આના જે શબ્દો છે એ જીવનમાં ઉતાર્યા? આપણે બધા કીર્તન તો કરતા હોય, ઘણા કરી, પણ એના શબ્દો, એ ભજન સત્સંગ શું કહેવા માંગે છે એ આપણે જોવાનું છે. ભગવાનને ભજી લેવા, કારણ કે જીવનનો કાંઈ ઓચિંતું આવવાનું છે, એનું કાંઈ નક્કી નથી. પ્રસંગમાં જવું હોય, યાત્રા કરવા જવી હોય, પ્લેનમાં જાય, ટ્રેનમાં જાય તો ટિકિટ કન્ફર્મ લઈ આપણે, પણ આ તો ઓચિંતું આવવાનું છે. બાળકને ખબર હોય કે 6 માસિક પરીક્ષા આવશે, આપણે મહેનત કરી, વાર્ષિક પરીક્ષા આવશે, આપણે મહેનત કરી, આપણે પણ જાત્રામાં જવું હોય, લગ્નમાં જવું હોય, 2 મહિના અગાઉ આપણે તૈયારી કરવા માંડીશ. કે ત્યાં આપણે ફલાણું જોઈએ, આ જોશે, પાર્લરમાં જઈ આવી, આઈબ્રા કરી આવી, હા ચણિયા ચોરી પાસ કરી કે નહીં, એ કે ઓની આવી છે, તો કે એના જેવી આપણે ન પહેરાય, 2 એક લાગે.
બાયોના ઘણા બધા હોય. જો કથામાં બધાય રસ આવે અને એક ને એક રસ પીવાય નહીં, કથા જ કર્યા રાખીને તો એ કથા ન ઉતરે. એક કથા પછી બીજી કથા ટપીને વહી જાય હો. એટલે બધે ક્યાંક આનંદ આવે, ક્યાંક કીર્તન આવે, ભગવાનનું નામ આવે, એ બધી કથામાં આવે. એવા દ્રષ્ટાંતો આવે, એ દ્રષ્ટાંત આપણા જીવનમાં ઉતારવાના હોય. તો લગ્નની બધા ત્યારે 2 મહિના અગાઉ કરે, પણ જે ઓચિંતું આવવાનું છે આપણે એની તૈયારી કરતા નથી. સાચી તો મૃત્યુ છે ને એ મંગલ કીધું શાસ્ત્રમાં, કે ભગવાનને સારું કર્મ ખરાબ કર્મ જે જાય અને આપણે એને પ્રગટ કરવાનો દિવસ એટલે મૃત્યુ. મૃત્યુ છે આપણે જીવન ભક્તિમય જીવન જીવા હોય, 1 વર્ષ બાળકે 10મામાં એ મહેનત કરી હોય તો એને પરીક્ષાની બીક ન લાગે, એને ભય ન લાગે. જેને વાંચ્યું નથી મહેનત કરી એને એમ થાય કે હવે રિઝલ્ટ શું આવશે, પેપર કેવા આવશે, હું શું લખીશ. તો એમ આપણે જો આપણું જીવન છે ભક્તિમય વાપર્યું હોય છે, ભગવાનને અર્પણ કર્યું હોય છે, સાચું પિંડદાન એને જ કહેવાય. પછી તો બાળકો આપણા શાસ્ત્ર પ્રમાણે કીધી પ્રમાણે પિંડદાન તો કરશે જ, પણ એવું આપણે જીવતા જ જીવન જીવવું જોઈએ. કેવું તો કે ભાગવત જેવું ભક્તિ જેવું જીવન જીવી અને જીવતા જ આપણે પિંડદાન કરવું. જીવતા જ આ ભાગવત કરી છે. ભાગવતજી મરી ગયા પછી તેના સંતાનો કરશે કે ન કરે આપને એનો ખ્યાલ નથી, કારણ કે ભાગવતજી કરવું અઘરું છે. ભાગવત એમને એમ ન થાય. આપને પણ આ લાભ મળ્યો છે, આપણે બધા ભેગા થયા, ભગવાનનું કીર્તન કરી, ભગવાનની ભક્તિ કરી, સાંભળી છે કથાઓ, એ પણ આપણા ભાગ્યમાં છે. પણ ભાગ્ય બનાવનાર નિમિત્ત બન્યા અમારા કંડોરિયા પરિવાર, એને વધાવો. ભગવાનને પ્રાર્થના કરી કે અમારા વિજયામાના જે દીકરાઓ છે, 3 દીકરાઓને ભગવાન મુક્તિ આપે, મોક્ષ ગતિ આપે, ભગવાનનું પદ પ્રાપ્ત થાય. આ કથા આપણે એના નિમિત્તે આપણે પ્રાપ્ત થઈ છે, મને કહેવાનો, તમને સાંભળવાનો. એટલે આજે આપણે બધા ધન્ય બન્યા છે. કથા છે ને એ બધા પાપનો નાશ કરનારી છે. જે આપણે અજાણતા કર્મ થઈ ગયા હોય તો એ બધા પાપમાંથી મુક્ત કરનારી કોઈ હોય તો એ ભાગવત રૂપી આ કથા છે. એ કથાનું ફળ છે. કથા સાંભળી એટલે ત્યાં પાપ ન આવે, પાપ હોય એ પણ બળીને ભસ્મ થાય. કથાનું ફળ છે. એટલે આવી રીતે ધ્રુવજીનું ચરિત્ર કર્યું. પછી મૈત્રેયજી સ્વામી વિદુરજીને કીધું છે કે એકવાર પ્રચેતાઓએ મોટું બ્રહ્મ સત્ર કર્યું, કે તે બ્રહ્મ સત્રમાં અનેક ઋષિ મહાત્માઓ વધારેલા હતા. નારદજીએ તે પ્રચેતાઓને બ્રહ્મ સત્રમાં ધ્રુવ ચરિત્રની કથા કરી હતી. તે કથા વિદુરજી મેં તમને અત્યારે સંભળાવી. આ પરમ પવિત્ર ધ્રુવ ચરિત્ર કથા વક્તા અને શ્રોતાઓના પાપને બાળનારી છે. જે આપણે ધ્રુવ ચરિત્ર સાંભળ્યું, આનાથી વક્તાના અને શ્રોતાના જે કોઈ પાપો હોય તો એ પાપો બળીને ભસ્મ થાય. વિદુરજી પૂછે છે કે આ પ્રચેતાઓ કોણ હતા, કોના પુત્ર હતા, પ્રચેતાઓનું બ્રહ્મ સત્ર ક્યાં થયું હતું, આ બધી કથા મને સવિસ્તાર જણાવો. પ્રચેતાઓ એ ધ્રુવજીના વંશમાં ઉત્પન્ન થયેલા હતા. ધ્રુવજી બાદ તેમના પુત્ર છે, એનું નામ છે વત્સર. એ ગાદી પર બેઠા હતા ત્યારે વત્સર મહારાજનું લગ્ન સ્વવીરથી રાણી સાથે થયા હતા. વત્સરને ત્યાં પુષ્પાણ, એના તિગ્મ કેતુ, ઈશ, ઉર્જા, વસુ અને જય આવા 6 પુત્રો થયા હતા. ધ્રુવજીના વંશમાં અંગ નામના રાજા થયા હતા. તેનું લગ્ન મૃત્યુની કન્યા સુનીતા સાથે થયા હતા. સુનીતાની અંગના પુત્ર ત્યાં વેન રાજા. વેન નામનો પુત્ર થયો. અંગ રાજા એ સદાચારી હતા, પવિત્રતા વાળા હતા, ધાર્મિક હતા. પણ તેનો જે પુત્ર હતો તે દુરાચારી થયો. પતિ પત્ની ભૂલ કરે તો સંતાન પાપી ઉત્પન્ન થાય છે. અંગ રાજાની ભૂલ ન હતી છતાં રાણીની ભૂલ હતી. સુનીતાને શાપ હતો
કે એને ક્રૂર અને હિંસક પુત્ર થશે. આથી તેની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહોતું. સુનીતાએ અંગરાજાને વશીકરણથી વશ કરી અને લગ્ન કરેલા. આથી તેનો દીકરો વેન અતિ પાપી અને દુષ્ટ થયો. વેન એવો દુષ્ટ હતો કે બાળકોની હિંસા કરે, લોકોને બહુ ત્રાસ આપે. અંગરાજાએ વેનને ખૂબ સમજાવ્યા, પણ છોકરો સુધરતો નતો. અંગરાજા ખૂબ દુઃખી થયા છે. એક દિવસ અંગરાજાને ઘેર એક સંત મહાત્મા પધાર્યા. તેમણે અંગરાજાને સમજાવ્યું કે ભગવાનની ખૂબ ભક્તિ કરો, તારા ઉપર ભગવાનની બહુ કૃપા થઈશ. તું જેટલી ભક્તિ કરે તેટલી ઓછી છે. અંગરાજા કહે છે કે મારા ઉપર ભગવાને કૃપા કરી નથી. મારો છોકરો દુષ્ટ છે, પાપી છે અને મને બહુ ત્રાસ આપે છે. સંત કહે છે કે તેથી જ કહું છું કે તારા ઉપર ભગવાને કૃપા કરીશ. હે કે આમાં દુરાચારી પુત્ર થયો, એમાં ભગવાનની કૃપા? સંત કે હા, ભગવાન ભાગવતનો એક સિદ્ધાંત છે. ભગવાન જે સ્થિતિમાં રાખે તેમ સંતોષ માની અને જીવન જીવવું. ભક્તિ કરો, ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખવો. હે તો સંત અંગરાજાને સમજાવે છે તે તારે ઘેર જો નાલાયક દીકરો પેદા થયો છે તેમાં પણ ભગવાનની કઈ કૃપા છે. છોકરો બગડેલો છે એટલે તે પુત્રમાં આસક્તિ રાખીશ તો હવે તારું મરણ પણ બગડશે. ઘરને જય શ્રી કૃષ્ણ કરી અને ગંગાજીના કિનારે ચાલ્યો જા. અંગરાજાની અંદરની આગ ઉઘડી છે. તેમણે નિશ્ચય કર્યો કે મારે મારું મરણ સુધારવું છે. રાત્રે ઘરમાં બધા સૂતા હતા ત્યારે રાજાએ ઘરનો ત્યાગ કર્યો છે. ઘર છોડી ગંગા કિનારે ગયા. અંગરાજા આદિનારાયણ પરમાત્માનું આરાધન અને કૃતાર્થ કર્યું. આ બાજુ વેનના હાથમાં રાજવહીવટ આવ્યો છે. ભગવાનની પ્રાપ્તિ કરી રાજા વયા ગયા. એટલે રાજાનો પુત્ર હોય એને રાજા બનાવવાનો હોય, પણ દુરાચારી હતો, પાપી હતો, એકય ગુણ એનામાં હતા નહીં. પણ એ સ્વભાવ કોનો આવ્યો હતો? એના માતાનો. અંગરાજા તો ધાર્મિક હતા, ભગવાનના ભક્ત હતા. આપને એમ થાય કે આવા ભક્ત હતા છો એને ત્યાં દીકરો આવો થયો. હે પણ એના માતા કેવા હતા એ જોવું પડે. માતા અને પિતા બે ભક્ત હોય તો ત્યાં ભક્ત જન્મે. એટલે વેન રાજાને રાજ્ય સોંપ્યું બધા ઋષિઓએ કે હાવ રાજા વિનાનું નગર છે એ સ્મશાન જેવું કહેવાય. એટલે એને નાયક બનાવ્યા. અને નાયક એક જ હોય, જાજા બધાને રાજા નો બનાવે. જાજા નાયક હોય તોય બગડે અને ન હોય તોય બગડે. હે જાજા હોય તો એમ થાય કે ઓલો કરશે, આ કરશે. હે કામ તો એક જ હોય, પણ 10 જણા એકય ન કરે. 10 જણાને એમ થાય કે ઓલો કરી નાખશે. હે અને એકય ન હોય તોય ન હાલે. તો આજે દુરાચારી પાપી હતો છતાં પણ રાજ્ય એને વેનને સોંપ્યું. વેન દુરાચારી હતો. જેવું રાજ્ય મળ્યું એટલે એને બધા નિયમ બહાર પડ્યા. હે નિયમ બહાર પડ્યા કે આજથી કોઈ યજ્ઞ કરવા નહીં. ભગવાનના મંદિર બંધ કરાવી દીધા કે ત્યાં દર્શન કરવા નહીં જવા, ભગવાનની સેવા પૂજા કરવી નહીં. જ્યાં ધર્મ હાલતો હોય ત્યાં અધર્મ ફેલાયો. સત્સંગ કરવો નહીં, કોઈને સાથે બેસવું નહીં. આવો દુરાચારી હતો. આવું જોઈ અને દુરાચારી પાપી થયો છે. અંત સમય આવ્યો એટલે આ વેનનું મૃત્યુ થયું. વેનનું મૃત્યુ થયું એટલે પાછું રાજ્ય સૂનું થયું. હવે વેની ત્યાં કોઈ દીકરા નતા તો એને રાજ્યમાં બેહાડે. હે અંગરાજાને હતો દુરાચારી તો દુરાચારી, પાપી તો પાપી, પણ સંતાન હતો એટલે એને રાજ્ય સોંપ્યું. આજે વેન રાજાને કોઈ દીકરા નતા એટલે રાજ્ય અધૂરું રહ્યું. એટલે ભગવાન ઋષિ મુનિએ વિચાર કર્યો કે આ વેનનું જે શરીર છે એનું મંથન કરો. મંથન કરી અને એમાંથી ઉત્પન્ન કરો અને એને રાજ્ય સોંપો. એટલે ઋષિઓ મને આજ ભેગા થયા, બ્રાહ્મણોને બોલાવ્યા, વેદ મંત્ર દ્વારા ઘોષ કર્યો. વેદના મંત્ર બોલાના અને
એ વેદ મંત્ર દ્વારા ઋષિએ મંથન કર્યું. પેલા પોતાના જે કડનો નીચો ભાગ હતો, એટલે જાંગ હતી, પગ હતા, એનું મંથન કર્યું. વેદના મંત્રો બોલાણા. સહસ્ર શિરેખા પુરુખા સહસ્રાક્ષ સહસ્રપાત સભો મેઘો સર્વદસ્પિતવા યતિષ્ઠાદશાંગુલમ. આવા વેદના મંત્ર બોલાણા છે. વેદના મંત્રનો ઘોષ થયો, પણ કેડનો જે ભાગ છે ને એ અપવિત્ર છે. આપણું શરીર છે ને એ 14 બ્રહ્માંડનું બનેલું છે. આપણાથી ઉપર બનેલા છે એ બધા 7 લોક છે, અને કળની નીચે જે આવેલા છે એ 7 તલ છે. એટલે આપણા કુલ શરીરના 9 દ્વાર છે. મોઢાના 7 છિદ્રો છે એ પવિત્ર કીધા. 2 આંખોના હોય, 2 કાનના હોય અને 2 નાકના હોય. 6 થયા, 7મું મોઢું. આ 7 છિદ્રો છે ને શાસ્ત્રોમાં પવિત્ર કીધા. જીવાતમાંથી ભગવાનની ભક્તિ થાય, ભજન થાય ને ત્યારે આ જીવ આ 7 છિદ્રોમાંથી જાય છે અને એને મુક્તિ મળે છે, કારણ કે પવિત્ર કીધા ને. એટલે જીવાતમાં ક્યાંથી જાય છે? માણસો ગઈડા માણા જોતા એને સીધી મુક્તિ મળી જાય. અને જીવાતમાં ભક્તિ વાળો હોય, સારો જીવ હોય, પુણ્ય સારી હોય, એનો જીવ એ 7 છિદ્રમાંથી જાય. હો, પાપ કર્યા હોય એનો નહીં. પછી તો 2 દ્વાર ક્યાં છે બીજા? તો કે નીચે કડ પાસે, જે આપણે મૂત્ર ત્યાગ કરી, આપણે દીર્ઘ શંકા કરી, લઘુ શંકા કરી, આ 2 છે દ્વાર એ અપવિત્ર કીધા. એટલે જાંગને મંથન કર્યું, વેદના મંત્ર રૂપે મંત્ર બોલાણા, પણ એમાંથી એક કાળો પુરુષ નીકળો. કાળો પુરુષ નીકળો એટલે એનો ત્યાગ કર્યો ને એટલે એને નિષિદ્ધ નામ પડ્યું. એનું નામ નિષિદ્ધ થયું. એટલે એ હવે અહીં નિષિદ્ધ ને રાજ્ય આપે તો પાછું હતું નતું એ નહીં થાય, વેન રાજ્ય જેવું થાય, રાજ્ય બગડે. એટલે ઋષિ કીધું કે તું આમાંથી ઉત્પન્ન થયું, તારું નામ નિષિદ્ધ છે, તારે જંગલમાં રહેવાનું, વનમાં રહેવાનું. એટલે એને જંગલનું રાજ્ય આપ્યું કે તું ત્યાં તારો વાસ કરજે. એટલે નિષિદ્ધ વહી ગયો જંગલમાં. પછી નાભીનો જે પોતાના નાભીથી ઉપરનો ભાગ એટલે 2 બાહુ, 2 હાથમાંથી પાછું ઋષિઓએ પાછું મંથન ચાલુ કર્યું. ઋષિએ મંથન કરતા કરતા બ્રાહ્મણો વેદના મંત્રો બોલ્યા છે. એવા મંત્રો બોલ્યા કે મંથન કરતા કરતા અભિમંત્રિત થયા. વેદના મંત્રો બોલાણા છે. જગને ન જગનમય જંત દેવા સ્થાની ધર્માની પ્રથમા ન્યાસન ઇહનકં મહિમાનઃ શચંદ જગ્રભૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. આજે ઋષિઓએ હાથનો મંથન કર્યું. આદિનારાયણ પરમાત્માની સ્તુતિ કરી ઋષિઓએ. કઈ સ્તુતિ કરી? તો કે વેદના વિરાટ સ્વરૂપની સ્તુતિ કરી. વિરાટ સ્વરૂપના આપણે વેદના મંત્રો બોલ્યા. એ આખો 16 મંત્રનો આખો વેદનો અધ્યાય છે. એનું નામ પુરુષ સૂક્ત છે. ઉત્તમ પુરુષ એવા પરમાત્માનું ચિંતન કરી અને મંથન કર્યું છે. પરમાત્માનું ચિંતન કરી આદિ નારાયણનું, અને આ સ્વયંભૂ મનુનો વંશ છે, એટલે વિનાશ ન થાય એના માટે વિષ્ણુ સૂક્તનો પાઠ કર્યો, પુરુષ સૂક્તનો મંત્રનો જાપ કર્યો. બ્રાહ્મણ પરમાત્માની પૂજા કરી અને પરમાત્માને દયા આવી એટલે એમણે એક લીલા કરી અને વેનના જે દુટી ઉપરના પવિત્ર ભાગનો બાહુનું મંથન વેદ મંત્રો દ્વારા કર્યો છે. અને એમાંથી પૃથ્વીરાજો પ્રગટ થયા છે. બોલ્યો પૃથુ મહારાજને આદિનારાયણ ભગવાન કી જય. આજે પરમાત્માની કૃપાથી વેનના ડૂટીમાંથી મંથન કરવાથી એમાં પૃથ્વી રાજા પ્રગટ થયા. પૃથ્વી રાજા પ્રગટ થઈ ભગવાનનો અવતાર હતો. કેને? પૃથ્વીને દોય રસા, જે આ રસ વિનાની થઈ ગઈ હતી પૃથ્વી.
અનેક પ્રકારના પાપ કરી અને આ જે પૃથ્વી હતી એ પાપના ભયથી નાશ થઈ ગઈ, રસ વિહીન થઈ ગઈ. અને પેલાના સમયમાં ધરતી હતી ડુંગરાવાળી, સમતર હતી નહીં, મકાન ક્યાં બનાવો ને એવી પણ જગ્યા હતી નહીં. એટલે પૃથ્વી રાજા આજ પ્રગટ થયા અને સંતો એના ગુણગાન ગાયા, વખાણ કર્યા. એટલે પૃથ્વી રાજાએ કીધું કે મારા વખાણ તો કરો છો, પણ નજી તો હું કાંઈ કામ તો કર્યું નથી. કાંઈ કામ કરું પછી વખાણ કરો તો એ સારું કહેવાય. પૃથ્વી રાજાએ એનો ઉદ્દેશ્ય હતો, રસોનું દોહન કર્યું પૃથ્વી રાજાએ. પૃથ્વી મહારાજ પ્રેમથી યજ્ઞો કરે છે, યજ્ઞોમાં દરેક દેવોની પ્રેમથી પૂજા કરે છે. એવા ધાર્મિક હતા, કારણ કે ભગવાનનો અવતાર હતો. યજ્ઞમાં ગરીબની, બ્રાહ્મણની, સમાજની એક એક અંગની પૂજા થાય છે. બધાની પૂજા કરતા, ખાલી બ્રાહ્મણની પૂજા ન કરતા, દરેક જીવની પૂજા કરે. પૃથુ મહારાજ અગ્નિહોત્રી તપસ્વી બ્રાહ્મણ છે, રાજા છે. પૃથુ મહારાજના યજ્ઞમાં પ્રત્યક્ષ દેવો આવે છે. બધા યજ્ઞ કળિયુગમાં આપણે હાથે થાય તેવું લાગતું નથી. તેથી તમે રોજ ઘરમાં થોડો પણ યજ્ઞ કરજો. જ્યાં યજ્ઞ હશે ત્યાં યમ ન આવે, યમના દૂતો ન આવે. યજ્ઞ છે ભગવાન નારાયણનું સ્વરૂપ છે. થોડો તો થોડો અગ્નિ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય જે મંત્ર આપણે ઈષ્ટદેવનો ફાવતો હોય 11 આહુતિ આપી તો પણ આપણો ધર્મ સચવાય. યજ્ઞ કરવું વૈશ્વદેવ યજ્ઞ કહેવાય. જે યજ્ઞને જમાડીને સત્કાર્ય કર્યા વિના જે આપણે જમી છે ને એ અન્ન ખાતા નથી, પણ પાપ ખાય છે. શાસ્ત્રોનો ઉલ્લેખ છે, સત્કાર્ય કર્યા વગર આપણે ભોજનનો પણ અધિકાર નથી. આ હાથથી સત્કાર્ય જો આપણા હાથેથી થાય તો જ આપણે ભોજન કરવાનો અધિકાર છે. તો બને તો ઘરે યજ્ઞ કરવો. જે ઘરમાં રસોઈ થાય તે ઘરમાં અનેક જીવ મરે છે. અનેક જીવોની હિંસાનું પાપ અન્નમાં આવે છે. તે પાપ ખાનારને માથે છે. અન્નદોષ મનને બગાડે છે. તમે ફક્ત હરે કૃષ્ણ હરે રામ બોલીને પણ અગ્નિમાં આહુતિ આપી શકો છો. ભારતમાં થોડું ઘી નથી, તે ઘી વાળો ભાગ અનેક પ્રકારના આપણે ગાયો આપી છે. ગાયોના ચોખા ઘી મળે છે. ઘી કરીને 11-5 આહુતિ આપી, ભાત કર્યા હોય તો ભાતની આપણે આહુતિ આપી, જે કાંઈ રસોઈ બનાવી એ જમાડી. પેલાના ગઈઢા હતા, આપણે ત્યાં ચૂલા પણ ઓલા સાદા ચૂલા હતા ગાઢના, હવે આવા ચૂલા આવી ગયા. અને એ ચૂલામાં જે કાંઈ બનતું રસોઈ પેલા અગ્નિને જમાડતા. 5 આંગળીએ દાન કરતા, ફેરિયાત કરતા. તો 5 પ્રકારના દોષ લાગે આપણે. રસોઈ કરી એટલે વાતાવરણમાં જે જીવાણુ હોય અગ્નિના તાપથી બધે બળી જાય છે, એ આપણે પાપ કરીશ. બીજું પાપ શું લાગે બેનો દ્વારા? તો કે હંજવારી વારવાનું. સવારે આપણે વાળ્યા વગર તો હાલે નહીં. ખૂણે ખૂણેથી વાળી લઈ આપણે, કે કોઈ જીવાણું રહી જાય નહીં, કચરો રહી જાય નહીં. એ કચરા આરે કેટલા સૂક્ષ્મ જીવાણુ વારવાથી મરી જાય છે, નાશ પામે છે. ત્રીજું પાપ લાગે ગાળવાનું. આપણે પાણી ગાળી છીએ તો ગયણામાં સૂક્ષ્મ જીવાણુ ગાળવાથી બધા નાશ પામે છે. હવે આરો પ્લાન્ટ આવી ગયા. આરો પ્લાન્ટમાં લખ્યું હોય કે 100% બેક્ટેરિયા નાશ. આપણી પાપ જ કરીશ. ચોથું છે ખાંડવાનું પાપ લાગે. અમુક સામગ્રી આપણે ખાંડીનો ઉપયોગ કરવો પડે. હવે મિક્સર આવી ગયા, એમાં પણ સૂક્ષ્મ જીવાણુ છે, નાશ પામે છે. 5મું પાપ છે દળાવાનું. આપણે બાજરો ઘઉં જે કંઈ દળાવી છીએ એમાં જો જીવાણુ રહી જાય તો એનો પણ દોષ લાગે. આ 5 પ્રકારના દોષ બધાયની ઘરે થાય છે. તો એના નિવારણ માટે 5 ભાગ કાઢતા આપણે. કૂતરાનો ભાગ કાઢી, ગાયનો ભાગ કાઢી, અતિથિને ભોજન દેતા. પેલા સમયે સાધુ હતા ને રામ રોટી લેવા આવતા, હવે નથી આવતા. તો રામ રોટી શું લેવા લેતા? તો કે પેલાના સમયમાં વાહન વ્યવહાર નતા, પણ મુસાફર હાલીને કરતા. એક જગ્યાએથી બીજે જવું હોય ને તો ગાડા લઈને જતા, હાલીને જતા. પછી બપોરનો ટાણો હોય, સાંજનો સમય હોય ને તો એ રોકાતા. અને રોકાતા ક્યાં? તો કે રામ મંદિરમાં. રામ મંદિરમાં ઉતારો કરે અને રામ રોટી જે ભેગી કરી આવતા હોય એ મુસાફરને જમાડતા. એ રામ રોટીનો મહિમા છે. આપણે રામ રોટી કાઢતા, પછી પારેવાને ચણ નાખતા અને કીડિયારું પૂરી, એટલે 5 પ્રકારના એ પાપમાંથી મુક્ત થઈ જતા. અગ્નિને જમાડતા ચૂલામાં. હવે જમાડી ચૂલામાં તો એ પાછા બગડી જાય. એટલે એમાંય આપણે જમાડતા નથી.
કોક દી કીડિયારું પૂરતાઈશ. એમાં ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાનો બહુ મહિમા. ચૈત્ર મહિનામાં કીડીઓ હોય ને બધી જગ્યાએ હોય. અને અત્યારે આપણે જે કીડીને આપણે કીડિયારું પૂરીને એ કીડી બધું ભેગું કરે, સંગ્રહ કરે. એ સંગ્રહ કરી અને પોતાના બાળકોને બધા હાટું રાખે. કારણ કે ચોમાસામાં પછી કીડીઓ ન હોય. એ ચોમાસાના 4 મહિનાનું બધું જે કીડિયારું પૂરીને એ બધું ભેગું કરે છે. એટલે નાઈટને એક ખાલી બિસ્કિટ નાખી દઈએ ને આપણે તો પણ આખી નાઈટ જમી લે. આપણે નાઈટને તો જમાડી. એટલે નાઈટને જમાડી દાળ બનાવી હોય, લાડવા હોય, ભજીયા હોય, બધું સરસ મજાનું બનાવ્યું હોય ને તો એ ઘણા બધા આપણો બધાનો સ્વભાવ હો આપણો હોય, બીજા કોઈ નહીં. આપણે બેઠા એટલે કથા કરવાની. એટલે ઘણા સ્વભાવ હોય કે ભજીયામાં મજા ન આવી કે કાચા રાખ્યા. દાળ કે આમાં તીખી બહુ કરી નાખી. ડાયાબિટીસ વાળા કે આમાં ખાંડ બહુ નાખીશ. એટલે કાંઈક વાઘ ગાડી આપણે બધાનો સ્વભાવ હોય. પણ કીડિયારું પૂરીને અનેક જીવ ખાલી થોડુંક કુલર આપણે નાખીને કેટલા જીવ ખાઈ જાય. મનુષ્ય એક જીવ જ, કીડી પણ એક જીવ જ. પણ એ કોઈ દી કહે નહીં કે અમને આવું આપ્યું. આખી નાઈટ જમવાનું પુણ્ય એ કીડિયારું પૂરવાથી થાય. ચૈત્ર મહિનાનો મહિમા છે. કીડિયારું પૂરતા તે 5 પ્રકારના બધા પુણ્ય કરતા, જેથી ઘરના રહેલા 5 દોષમાંથી આ સંસારે જીવ મુક્ત બનતા. એટલે અહીં કીધું કે થોડો કાંઈક યજ્ઞ કરવો. એને વૈશ્વદેવ કહેવાય. પૃથ્વીરાજાના 99 યજ્ઞ કર્યા. પૃથ્વીરાજાએ 99 યજ્ઞ કર્યા. ત્યાં 100મો યજ્ઞ આવ્યા. 100મો યજ્ઞ કરતા હતા ને હવે 100 યજ્ઞ પૂરા થાય એટલે ઓલો ઇન્દ્રને એને થાય કે મારું રાજ્ય વયું જાય. કારણ કે 100 યજ્ઞ જે કરે ને એને ઇન્દ્રાસન મળે. ખુરચી હાથું તો આપણે બાંધી, આપણે અહીંયા ખુરચી હાથું બાંધે ને એટલે ન્યાય ઈ જ હાલે. એટલે ઇન્દ્રને થયું જો આ 100 યજ્ઞ બીડું હોમાઈ જાય ને તો એને ઇન્દ્રાસન દેવું પડશે. એટલે ઇન્દ્રએ વિઘ્ન કર્યું એટલે ચડાઈ કરી. એટલે દેવતાઓની આવ્યા, બ્રહ્માજી આવ્યા અને કીધું પૃથ્વી રાજાને કે તમે જે કરો છો તમારે તો ભગવાનને રાજી જ કરવા યજ્ઞ કરો છો ને, તમારે કાંઈ ઇન્દ્રાસન તો જોતું નથી. તો તમે યજ્ઞ 100મો યજ્ઞ છે ને એ ન કરો. જો યજ્ઞ કરશો તો ઇન્દ્રાસન તમારે લેવું પડશે. તમને તો ઇન્દ્રાસન જોતું નથી. તમને ભગવાન ખાલી પ્રસન્ન થાય, ભગવાનને રાજી કરવા માટે યજ્ઞ કરો છો. આજે પૃથ્વી રાજાએ માની અને 99 યજ્ઞ કર્યા, ઇન્દ્રાસન લીધું નથી. એવો ભગવાનના ભક્ત અને ભગવાનનો જ આવતા પૃથ્વી રાજા. અને આ સૃષ્ટિને રસાતર કરી, બધા બી લઈ આવ્યા અને ખેતી કરી બધા અનાજ ઉગાડ્યા. આપણો જે દેશ છે ને એ ખેતી પ્રધાન દેશ અને માળ ઢોર વાળો, ગાયો ભેંસો રાખે ને આપણે. એટલે આપણો જે કિસાન પ્રધાન દેશ હતો આજે આપણે એટલો જ બગાડ્યો. કિસાન આપણે જે ખેતી હતી ને એમાં પણ આપણું ભરણ પોષણ થઈ જતું. જો અત્યારે જે કાંઈ ઉપદ્રવ આવ્યા છે એ આપણે જ બધા કર્યા. હાઇબ્રિડ બધા ખોરાક થઈ ગયા. આ દવાઓ ક્યાંથી ને આવી? આપણે તો બધા કૃત્રિમ આપણે ખાતર રાખતા. આ તો ખેડૂત છે, જો મારા પરમાર સાહેબ ફોટાવાળા આવ્યા, અમારા હસમુખભાઈ. તો આ બધા ખેતીવાળા આપણે જાણતા હોય કે ખેતીમાં હવે દવા છાંટીને તો જ પાક થાય. પહેલાના સમયમાં ગાયનું ખાતર ભેગું કરતા, ઉકેડા હોય ને ઉકેડો કરતો, આ મારો ઉકેડો એમ ઉકેડો કોકનો હોય કારણ કે એને વાપરવાનો હોય તો ઉકેડી રાખતા, એનું ખાતર બનાવતા અને એ ખેતરમાંથી આપણું બધું ધાન્ય થતું અને કોઈને રોગ નતા. જો અત્યારે કોઈ રોગ આ બધા આવ્યા હોય ને તો આપણે જ આપણા પગ ઉપર કુવાડો માર્યો. દવાઓ લઈ આવ્યા, બહારનું બધું લઈ આવ્યા, ફેક્ટરીઓ થઈ ગઈ. આપણે ધંધા નતા પણ સુખી હતા. ધંધા ગયા, વિકાસ કર્યો, પણ વિકાસ કેનો થયો? પૈસાનો થયો, સંપત્તિનો થયો, પણ આપણે આયુષ્ય છે ને ઓછી થઈ ગઈ. ફેક્ટરીના આ બધા જે પ્રદૂષણ ફેલાણું છે ને આટલું થયું. ફેક્ટરીઓ ત્યાં કામ ધંધા મળ્યા બધાને, પણ એક ઘરમાં એક ખેતી હોય
તો એમાંથી 15 જણાનું નિર્વાણ થતું. ભરણ પોષણ 15 જણા એક ખેતી ઉપર નભી લેતા તોય હાલતું હતું. અને ગઈઢા એવું જીવન જીવતા, કોઈ એને નાના બાળકો ગુજરી ન જાતા. ગઈઢા થતા આપણે પાણી પાય ત્યાં ગઈઢા હે રામ એમ કરીને જાતા. એવું જીવન હતું. અને અત્યારે ઘઉં છે ને, ઘઉંને દવા કોઈ દી છાંટવી જ ન પડે. છાંટવી પડતી ભાઈ, પણ હવે એ ઘઉંની દવા છાંટવી પડે છે. એમાંય જીવાણું થાય છે. આવો સમય આવ્યો છે. એટલે ભગવાને આ પૃથ્વી રાજાને ઉત્પત્તિ કરી, પૃથ્વીનું દોહન કર્યું. પૃથ્વી રાજા આવ્યા ને ત્યારે પૃથ્વી ખડબચડી હતી અને બહુ પાપ વધી ગયો હતો. એટલે પૃથ્વીએ ગાયનું રૂપ લીધું. ગાયનું રૂપ લઈને પૃથ્વી ભાગી. પૃથ્વી રાજા પાછળ ગયા કે ઊભી રે, ક્યાં જાસ? એટલે ગાય ઊભી રહે કે હું પૃથ્વી ધરતી છું. એનું નામ પેલા ધરતી હતું આનું. એટલે ધરતીને કીધું કે તું ક્યાં જાસ? એ કે આમાં પાપ વધી ગયો, ક્યાં રહેવું મારે? કીધું કે તું મુંજામાં, તને હું સમતર કરીશ અને પવિત્રતા આપીશ. તપ દ્વારા તારું જે શરીર છે એ તપસ્વી બનાવીશ. આજે પૃથ્વી રાજાએ એ ધરતીને સમતર બનાવી, ખેતી આપી, નિર્વાણ બધું આપ્યું અને ધરતીને સમતલ બનાવી. એમાં રસો ઉત્પન્ન કર્યા, જે રસ વિહીન થઈ ગઈ હતી આજે રસવાળી બનાવીશ. નદીઓ બનાવી, પર્વતો બનાવ્યા. એમ આપણે આ સુંદર જોઈશે ને, એ કૃપા પૃથ્વીની, આ પૃથ્વી રાજાની. એટલે ધરતી નામ હતું. પૃથ્વી રાજાએ એ પૃથ્વીને સમતર બનાવી એટલે ધરતીનું નામ પડ્યું પૃથ્વી. આ પૃથ્વી રાજા ઉપરથી નામ પડ્યું પૃથ્વી. તો આજે આ ધરતીનો પણ પૃથ્વીનો પણ ઉદ્ધાર કર્યો છે. પછી પૂરણજનની કથા આવે, પણ જ્યારે સમય થઈ ગયો છે બીજા સત્રનો પૂર્ણ આરંભે. અને ઘણા ભક્તોને અમારી ઈચ્છા છે કે આવી ભગવાનની કથા હાલતી હોય. શરીર પણ એક ભક્તિનું સ્વરૂપ છે, તો એને થોડો ભક્તિ પ્રગટ થાય. અને દરેક આપણી ઇન્દ્રિયો છે ને એ ભગવાનને બને. ભગવાન છે એ રાસના શોખીન હતા. એટલે અમારા ભક્તોની પણ ઈચ્છા છે કે દરેક ઇન્દ્રિયો ભગવાનને પ્રાપ્ત કરાવી, અર્પણ કરી. એટલે એને રાસની ઈચ્છા છે તો આપણે થોડોક રાસ કરી અને ભગવાનની પછી આરતી કરશું, બરોબર? અને રાસ રમવો હોય, ગોપીઓ ગોઠવાઈ જાજો. બહુ વાર ન લગાતા, સમયની કિંમત જાળવી. મોરબીમાં ઘડિયાળ બેણી, પણ સમય આપણે કોઈ રાખ્યો નહીં. બહાર છે ને સમયની કિંમત, એક ક્ષણ પણ બગાડાય નહીં. એટલે ગોપીઓ છે ને એને સ્ત્રી તત્વનો હોય, પુરુષ તત્વનો હોય, ગોપી ભગવાનની ગોપી જ કહેવાય. એટલે બધા ઊભા થાય, ભગવાનના ભાવથી આપણે રાસ ક્રિયા કરી 10 મિનિટ અને પછી ભગવાનની આરતી કરી પ્રસાદ લઈ અને આપણે છૂટા પડશું. જે કથા કરી હોય સાંજે બેહીન અને એનું ચિંતન અને મનન કરજો કે આજ મહારાજે આ કથા કરી, એનો ઉદ્દેશ્ય શું છે, અને આપણા જીવનમાં ઉતારજો, જેથી આપણું કલ્યાણ થાય. નકર આવા હો મહારાજ આવીને કથા વાંચી જશે અને આપણે બધા સાંભળી લેવું. ભગવાન જેની પાછળ કર્યું હોય છે એને તો એ પુણ્ય આપશે, જેને મોક્ષ ગતિ આપશે, પણ આપણે આપણું કલ્યાણ કરવાનું. બોલીએ ભાગવત ભગવાન કી જય. આજે ગોપી ઉભા થન અને બધા રાસ કરે છે. બાલકૃષ્ણ લાલ કી જય. દ્વારિકા દેખાય,
જાગે વરદાન આથમને દરબારનો નીચ ગલેલી ઘૂમતી દયા થાય છે મોટા ગામનો એવા રહી શકું મેરા કાલા મને તારી કાને ખાન રે એવા કાના મને તારી કાને ખાન કોની કાન રે એવા રહી શકું મેરા બધા ગાજો માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા આનંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા
અમિત ગુણ ગાવે ઓમ જય જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા પ્રભુ લીવાલા મધુરી સે મોરલી વાલા ભગતો ના પ્યારા ઓમ જય કાના સાર સારમ ભુજગેન્દ્ર હારા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે નિરાજનમ સમર્પયામિ યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે પુષ્પૈ દેવાભિવંદનમ હસ્તે દેવાભિવંદનમ આત્મકલ્યાણાર્થે આત્મચક્ષુર્ભિવંદનમ ડાબો હાથ આખો આડે રાખો જમણા હાથથી ભગવાનને જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા નિવેદ્યાંતે મધ્યે પાન્યમ પૂર્વાપોષણમ ઉત્તરાપોષણમ હસ્ત મુખમ બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ક્ષમાપન પૂર્વક નમસ્કારાન નમસ્કારોમિ હવે ભગવાનની પ્રદક્ષિણા કરવાની છે હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 કૃષ્ણ બધા તાળી પાડીને બોલો ભગવાનનું નામ જય હો કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ હરિ બોલ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ પ્યારે મનમોહન મોરારી ગિરિધારી પ્યારે મનમોહન મોરારી ગિરિધારી હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ
ગોવિંદ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હરિ ગોવિંદ બોલે બાલકૃષ્ણ લાલ કી જય ભાગવત ભગવાન ભગવાન કી જય. ભગવાનની આ બીજા દિવસનો સત્ર પૂર્ણ કર્યો. કાલે ત્રિવેદા દિવસની કથા આવશે. તો ભગવાનને પ્રાર્થના, ભગવાન જે કઈ કથા કરી એનું પુણ્ય અમારા પિતરોને પ્રાપ્ત થાય. બોલો મારા શંકર. ઓમ 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ લેજો. વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. પૂર્વકૃત સંકલ્પનુસારેણ ભાગવત સંપતઃ જ્ઞાન યજ્ઞ પારાયણ દ્વિતીય દિને પુણ્ય કર્મ ભગવાન કંડોળિયા પરિવારસ્ય પિતૃદેવતાના ચરણારવિંદે અર્પિતમસ્તુ. શ્રી પરમાસ્તુ. બીજું કહેવાનું કે જો અહીંયા આપણે કથા હાલતી હોય, સાંજે ભગવાન ભાગવત ભગવાન આયા જ બિરાજમાન હોય, કોઈને પ્રદક્ષિણા કરવી હોય પ્રદક્ષિણા કરવાની. બીજું અહીંયા જો જમણવારી છે, આપણે બધા અહીંયા જમતા હોય ન જાવ, પણ આવી બધી ભગવાનની આપણે જો ભગવાનની કથા મળી હોય તો જમીન કાઢવીને 5 કીર્તન કરવા. હો, જેમ સત્સંગ કરીએ એમ 5 કીર્તન ગાઈ લેવા. તો એવું કરજો. તો ભગવાનને પ્રાર્થના, આજની કથાનું પુણ્ય ભગવાનના ચરણમાં અર્પણ કરીએ. તત્સત કૃષ્ણ પરમાસ્તુ. બધાનો જય જયકાર કરી આજે આપણે આ કથાનો સત્સંગ છે પૂર્ણ થયો. કાલે આપણે ભગવાનનો આરંભ કરશું. આજે બધાને જય શ્રી કૃષ્ણ કરીને કાલ પાછા વહેલા આવવાનું. હા, અને ભગવાનની સરસ કથા સાંભળશું અને બધાનું કલ્યાણ કરશું. બધાનું કલ્યાણ થાય. બોલીએ ભાગવત ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી, રામચંદ્ર ભગવાન કી, સંકટ મોચન હનુમાનજી મહારાજ કી, પીપળેશ્વર મહાદેવની, સોમેશ્વર મહાદેવની, કુળદેવી માતની, પિતૃનારાયણ દેવની. બધા 3 વખત હરયે બોલશો આપણે હાથ ઊંચા કરીને. ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.
દ્વેપાયનો વિરહકા તરહાજુઆવ પુત્રે પિતાન્મય તર ગોવિનેદો સ્તમ સર્વભૂતહૃદય મુનિમાનતોસ્મિ કસ્તુરી તિલકં લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનં સુલલિતં કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચોડામણી યા કુંદેન્દુ તુષાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિः દેવે સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપા કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ વાગર્તા વિવસંપ્રોક્તો વાગર્તા પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો પાર્વતી પરમેશ્વરો ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરમ પવિત્ર ભગવાન કૃષ્ણ પરમાત્મા નંદ યશોદાના ઘેર બધાયરા એવા પરમાત્મા પોતાના 16 કળાએ પ્રગટ થયા પૃથ્વી ઉપર, પૃથ્વીનો ભાર ઉતારવા. એનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવતની કથા. તે ભાગવતની કથામાં 2 દિવસની કથા આપણે સાંભળી. આજે પરમ પવિત્ર ભગવતી કથા એવા ત્રીજા કથાનો આરંભ કરતા ભગવાન પરમાત્માને યાદ કરી 2 મિનિટ સંકીર્તન કરી દામોદર સ્તોત્રનો પાઠ કરી અને કથાનો આપણે આરંભ કરશું. બોલીએ ભાગવત ભગવાન કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે
તરી જાય વાસુદેવ ગાય એના પાપ ચડી જાય વાસુદેવ બોલે એના પિતરો સ્વર્ગે જાય વાસુદેવ બોલે એના પિતરો સ્વર્ગે જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીએ ભાગવત ભગવાન કી જય દામોદર સ્તોત્રનો પાઠ કરીએ करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवाय हे दिवस्वामृत गोविन्द दामोदर माधवेति विकृत पावा किल गोपकाया मुरारी पादार पित चित वेदी दयादि गौ मोह